મેં મારી સાસુને ઘણીવાર સમજાવવાનો પ્રયત્ન કર્યો કે તે જે કરી રહી છે તેનું પરિણામ સારું નહીં આવે, પરંતુ તેમણે ક્યારેય મારી એક પણ વાત સાંભળી નહીં. તે દિવસે તો હદ જ થઈ ગઈ. તેમણે પોતાની આંગળી સીધી મારા ચહેરા પર તાકી દીધી. તેમનો અવાજ એટલો ઠંડો અને તેજ હતો કે મારા કાન ફાટવા લાગ્યા. તેમણે પોતાના જ દીકરા એટલે કે મારા પતિને આદેશ આપ્યો કે આને બાંધી દો અને આખી રાત માટે કોલ્ડ સ્ટોરેજમાં ઊંધી લટકાવી દો. ત્યારે જ આને પોતાની ઓકાત સમજ્યા છે. તે રાત્રે દરિયાઈ જીવોથી ભરેલા તે જમાવી દે તેવા કોલ્ડ સ્ટોરેજની હાડકાં કંપાવી દે તેવી ઠંડીમાં જ્યારે મારો દરેક શ્વાસ સફેદ ધુમ્મસ બનીને બહાર નીકળી રહ્યો હતો, ત્યારે મને ખરેખર લાગ્યું કે કદાચ મારી જિંદગી અહીં જ પૂરી થવાની છે. પરંતુ મને જરાય અંદાજ નહોતો કે બીજી સવારે જ્યારે તે ભારે લોખંડનો દરવાજો ખુલશે તો અંદર હું નહીં હોઉં, અને જે દ્રશ્ય સામે આવશે તે જોઈને તે બેરહેમ સ્ત્રીના પગ નીચેથી જમીન ખસી જશે. મારું નામ દિવ્યા છે અને માયાજીના ઘરની વહુ બન્યાને મને પૂરા 3 વર્ષ થઈ ચૂક્યા છે. 3 વર્ષ કદાચ બહુ વધારે સમય નથી હોતો, પરંતુ જો કોઈ એવું ઘર હોય જ્યાં બહારથી તો બધું ચમકતું દેખાય અને અંદર માત્ર ઠંડાપણું અને પોકળતા હોય, તો કોઈ પણ વહુ માટે આ 3 વર્ષ કોઈ સજાથી કમ નથી હોતા. મારા પતિ અભિષેક માયાદેવી એટલે કે મારી સાસુના એકમાત્ર દીકરા છે. તે ભણેલા ગણેલા અને ખૂબ જ શાંત સ્વભાવના માણસ છે, પરંતુ તેમની આજ શાંતિ ઘણીવાર એવી નબળાઈ બની જતી હતી જે મને અંદર સુધી તોડી નાખતી હતી. મને ખબર હતી કે તે મને પ્રેમ કરે છે, પરંતુ તેમનો પ્રેમ ક્યારેય એટલો મજબૂત ન બની શક્યો કે તે પોતાની માતાના ડરની સામે ઊભા રહી શકે. મારા સાસરિયાઓનો આ દરિયાકાંઠાના શહેરમાં સીફૂડના એક્સપોર્ટનો બહુ મોટો બિઝનેસ છે. આ આખો કારોબાર મારા સસરા રાજીવજીએ પોતાની મહેનતથી ઊભો કર્યો હતો. તે બહુ સારા અને નેક માણસ હતા. તેમણે મને હંમેશા પોતાની દીકરી જ માની, પરંતુ મારા લગ્નના થોડા જ મહિનાઓ પછી હાર્ટ એટેકથી તેમનું અચાનક નિધન થઈ ગયું. તેમના ગયા પછી ઘર અને બિઝનેસ બંનેની પૂરી જવાબદારી માયાદેવીના હાથમાં આવી ગઈ. તે બહુ તેજ દિમાગવાળી, ચાલાક અને તરત જ નિર્ણય લેનારી સ્ત્રી હતી, પરંતુ એટલી જ વધારે કડક અને તાનાશાહ પણ. તેમણે મને ક્યારેય પોતાની વહુ માની જ નહીં. તેમની નજરમાં હું બસ એક નાના શહેરની છોકરી હતી જેની થોડી ઘણી સુંદરતા પર તેમના દીકરાનું દિલ આવી ગયું હતું. મારી પાસે એકાઉન્ટિંગની સારી ડિગ્રી હતી. મેં આ પરિવાર અને બિઝનેસ માટે મારી સારી એવી નોકરી છોડી દીધી હતી, પરંતુ માયાદેવી માટે હું હંમેશા એક બોજ અને બહારની વ્યક્તિ જ રહી. છેલ્લા 3 વર્ષોમાં હું બસ આ ઘરની એક પડછાયો બનીને રહી ગઈ હતી. સવારે અંધારું રહેતા ઉઠવું, આખા ઘર અને ફેક્ટરીના ડઝનબંધ મજૂરો માટે ખાવાનું બનાવવું, આખો દિવસ એકાઉન્ટ્સ અને ફાઇલોમાં માથું ખપાવવું અને રાત સુધી ઘરના બાકીના બધા કામ કરવા. મેં ક્યારેય કોઈ વાતની ફરિયાદ નથી કરી. જ્યારે પણ થાકીને તૂટી જતી તો મારી જાતને એ જ સમજાવતી કે હું આ બધું મારા પરિવાર માટે કરી રહી છું, જેથી અભિષેકનો થોડો બોજ ઓછો થઈ શકે. અભિષેક મારી મહેનત જોઈને દુઃખી તો થતા હતા, પરંતુ જેવી હું તેમની માતાના વ્યવહારની વાત કરતી તે તરત જ વાત બદલી નાખતા. તે હંમેશા એ જ કહેતા કે માં ઘરડી થઈ રહી છે, તેમનો સ્વભાવ જ આવો છે, દિલથી એ આવા નથી. તું ઘરની શાંતિ માટે થોડું એડજસ્ટ કરી લીધા કર. અને મેં એડજસ્ટ કર્યું. એટલું કર્યું કે ધીમે ધીમે હું પોતે જ ભૂલી ગઈ કે ક્યારેક હું પણ હસતી મુસ્કુરાતી છોકરી હતી. હું બસ ચૂપચાપ માથું ઝુકાવીને મારું કામ કરતી રહી. મને આશા હતી કે કદાચ એક દિવસ મારી મહેનત જોઈને મારી સાસુનું દિલ બદલાઈ જશે, પરંતુ હું ખોટી હતી. મારી ચૂપીએ તેમને વધુ બેરહમ બનાવી દીધા. તેમણે મારી સહનશીલતાને મારી નબળાઈ સમજી લીધી. તે અમારી જિંદગીના દરેક નાના મોટા નિર્ણયોમાં દખલ આપવા લાગ્યા. અમે શું પહેરીશું, કેટલો ખર્ચ કરીશું, ત્યાં સુધી કે લગ્નના 3 વર્ષ પછી પણ બાળક ન થયું તો તે વાતનો ટોણો પણ તે દરેકની સામે મારતા હતા. તે વારંવાર કહેતા હતા કે જે સ્ત્રી 3 વર્ષમાં બાળક પણ પેદા ન કરી શકે અને માત્ર મફતના રોટલા તોડી રહી છે, તેને આ ઘરમાં રહેવાનો શું ફાયદો. તેમણે આ વાત ના જાણે કેટલીય વાર સંબંધીઓ અને પોતાના મિત્રોની સામે કહી હતી. દર વખતે તેમની વાત મારા દિલમાં કોઈ અણીદાર વસ્તુની જેમ વાગતી હતી. હું આશાથી અભિષેક તરફ જોતી, પરંતુ તે તો હંમેશા નજરો ઝુકાવીને જમીન જોવા લાગતા હતા. પછી તે મનહોશ દિવસ આવ્યો જ્યારે મારી ધીરજનો બંધ તૂટી ગયો. છેલ્લા કેટલાક મહિનાઓથી અમારા સીફૂડના બિઝનેસમાં સતત મુશ્કેલીઓ આવી રહી હતી. મેં એકાઉન્ટ્સ ઘણીવાર ચેક કર્યા હતા અને મને કેટલાય વિચિત્ર ખર્ચાઓ અને શંકાસ્પદ સોદાઓ દેખાયા હતા. માલની ક્વોલિટી પણ પહેલાં જેવી નહોતી રહી. મેં ઘણીવાર માયાદેવીને આ વાત જણાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેમણે મને વટીને ચૂપ કરાવી દીધી. તેમણે કહ્યું કે સ્ત્રીઓનું કામ માત્ર રસોડા અને એકાઉન્ટ સુધી જ હોય છે. બિઝનેસ તો મર્દ સંભાળે છે. પરંતુ સાચું તો એ હતું કે બિઝનેસ નામનું બધું જ માયાદેવી જ ચલાવી રહ્યા હતા. અભિષેક તો માત્ર નામના ડિરેક્ટર હતા. બધા નિર્ણયો તો તે જ લેતા હતા. શુક્રવારની સાંજે અચાનક એક એવા સમાચાર આવ્યા
જેણે બધાના પગ નીચેથી જમીન ખસેડી લીધી. એક્સપોર્ટ માટે મોકલવામાં આવેલ ઝીંગાઓનું એક મોટું કન્સાઇનમેન્ટ જેની કિંમત લગભગ 1,20,00,000 રૂપિયા હતી, તેને વિદેશી કંપનીએ સંપૂર્ણપણે રિજેક્ટ કરી દીધું અને કારણ એ જણાવ્યું કે માલ સેફ્ટી અને હાઇજીનના સ્ટાન્ડર્ડ પર ખરો ન ઉતર્યો અને તેમાં મેલાકાઇટ ગ્રીન નામનું એક પ્રતિબંધિત કેમિકલ મળ્યું હતું. આ સમાચાર સાંભળતા જ આખી ઓફિસ અને ફેક્ટરીમાં હોબાળો મચી ગયો. 1,20,00,000 નું નુકસાન કોઈ પણ કંપનીને ડૂબાડવા માટે પૂરતું હતું. મજૂરોના ચહેરા પર તો ડર સાફ દેખાઈ રહ્યો હતો કે ક્યાંક તેમની નોકરી જતી રહે. મારું પણ દિલ જોરથી ધડકી રહ્યું હતું, કારણ કે એક્સપોર્ટ પહેલાં આ પૂરા કન્સાઇનમેન્ટની છેલ્લી તપાસ મેં જ કરી હતી. મેં દરેક રિપોર્ટ અને દરેક ડોક્યુમેન્ટ બહુ ધ્યાનથી ચેક કર્યા હતા. બધું બિલકુલ સાચું હતું. મને પૂરો વિશ્વાસ હતો કે ક્યાંક ને ક્યાંક બહુ મોટી ગડબડ થઈ છે, અથવા તો કોઈએ જાણી જોઈને કોઈ ષડયંત્ર રચ્યું છે. હું જૂની ફાઇલોમાં પુરાવા શોધી જ રહી હતી કે ત્યારે જ મારી સાસુ વાવાઝોડાની જેમ મારી ઓફિસમાં ઘૂસી આવ્યા. તેમનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો હતો. કંઈ પણ બોલ્યા વગર તે સીધા મારી પાસે આવ્યા અને મારા ગાલ પર જોરદાર લાફો મારી દીધો. પછી તે આખી ફેક્ટરીમાં ગૂંજતા અવાજમાં બૂમ પાડી ઉઠ્યા, મનહૂસ ઓરત, તે આ શું કરી નાખ્યું? હું મારો બળતો ગાલ પકડીને હેરાન ઊભી હતી. મેં કહ્યું, મેં કંઈ પણ નથી કર્યું. મેં બધું જ બહુ સારી રીતે ચેક કર્યું હતું. તેમણે મારી તરફ આંગળી ચીંધતા કહ્યું, તું હજુ પણ જીભ ચલાવી રહી છે. આ જો, આના પર તારી જ સહી છે. છેલ્લી મંજૂરી તે જ આપી હતી. તે અમારા આખા પરિવારને બરબાદ કરી નાખ્યો. આટલું કહીને તેમણે કાગળોનું આખું બંડલ મારા ચહેરા પર ફેંકી માર્યું. મેં ધ્રુજતા હાથે તે કાગળ ઉઠાવ્યા. સહી મારી જ હતી, પરંતુ મને પૂરો વિશ્વાસ હતો કે મેં જે પેપરો પર સહી કરી હતી આ તે નહોતા. કોઈએ આખી ફાઇલ જ બદલી નાખી હતી. પરંતુ સાસુના ગુસ્સાની સામે મારી દરેક સફાઈ જૂઠ લાગી રહી હતી. તેમણે મને એવી ગાળો આપી કે સાંભળીને પણ શરમ આવી જાય. મારી માતા ન બની શકવાને લઈને મારી ગરીબી સુધી દરેક વાતની મજાક ઉડાવી. છેવટે તેમણે મારો હાથ પકડ્યો અને કચડીને ઓફિસની બહાર લઈ આવ્યા. ત્યાં હજાર બધા મજૂરો બસ અમને જ જોઈ રહ્યા હતા. તેમણે મને ઘરની બહાર ઠંડા સિમેન્ટના ભોંયતળિયા પર જોરથી ધક્કો મારી દીધો. ત્યારે જ અભિષેક ફેક્ટરીમાંથી બહાર પાછા આવ્યા. મને જમીન પર પડેલી જોઈને તે ગભરાઈને ભાગતા આવ્યા અને મને ઉઠાવી. તેમણે પૂછ્યું, માં, શું થયું? તમે દિવ્યાને કેમ મારી રહ્યા છો? માયાદેવી ગુસ્સામાં બરાડી ઉઠ્યા. તારી આ મહારાણીને પૂછ. આણે આપણા આખા બિઝનેસનો કચરો કરી નાખ્યો. પૂરા 1,20,00,000 નુકસાન કરાવી દીધું. અભિષેકે એક પળ મારી તરફ જોયું, પછી પોતાની માતા તરફ. તેમના ચહેરા પર ડર પણ હતો અને મૂંઝવણ પણ. તેમને સમજાઈ નહોતું રહ્યું કે શું કરે. ત્યારે જ માયાદેવીએ ગુસ્સામાં તે ડરામણો હુકમ આપી દીધો. તેમણે આંગણાના છેડે બનેલા જૂના કોલ્ડ સ્ટોરેજ તરફ ઇશારો કરતા કહ્યું, અત્યારે જ આને દોરડાથી બાંધ અને આખી રાત તે બરફવાળા ગોડાઉનમાં ઊંધી લટકાવી દે, જેથી આ મનહૂસને થોડી અકલ આવે. હું પૂરી રીતે સ્તબ્ધ થઈ ગઈ. મને મારા કાનો પર વિશ્વાસ જ ન થયો, પરંતુ તેમની આંખોમાં જે નફરત અને બેરહેમી હતી તે બિલકુલ અસલી હતી. મેં અભિષેક તરફ જોયું. મારી આંખોમાં માત્ર મદદની આશા હતી. મને લાગ્યું, ઓછામાં ઓછું આજે તો તે મારા માટે ઊભા રહેશે, પરંતુ એવું ન થયું. તેમનો ચહેરો પીળો પડી ચૂક્યો હતો. હોઠ ધ્રુજી રહ્યા હતા, પરંતુ અવાજ નહોતો નીકળી રહ્યો. તેમણે પહેલાં પોતાની માતાને જોઈ, પછી મને, અને છેવટે ચૂપચાપ માથું ઝુકાવી લીધું. અભિષેકનું તે ઝૂકેલું માથું મને માયાદેવીના લાફા કરતાં પણ 1000 ગણું વધારે દર્દ આપી ગયું. એવું લાગ્યું જાણે કોઈએ મારા દિલમાં ખંજર ભોગી દીધું હોય. મને હંમેશા લાગતું હતું કે ભલે મારી સાસુ કેટલી પણ ખરાબ કેમ ન હોય, મારી પાસે મારો પતિ છે, જેનો સાથ લઈને હું દરેક મુશ્કેલી સહન કરી લઈશ. પરંતુ આજે એ માણસે મને મધદરિયે એકલી છોડી દીધી હતી. તે મારી પાસે આવ્યા, પરંતુ મારી સાથે નજર સુધી ન મિલાવી શક્યા. બહુ ધીમેથી બોલ્યા, દિવ્યા, બસ એક રાતની વાત છે. માં બહુ ગુસ્સામાં છે. તું થોડું સહન કરી લે. સવારે હું માં પાસે માફી માંગી લઈશ. મેં કંઈ ન કહ્યું. બસ તેમને ખાલી નજરોથી જોતી રહી. હવે મારી અંદર કોઈ શારીરિક દર્દ નહોતું બચ્યું, માત્ર એક ઊંડી નિરાશા હતી. આ માણસે એકવાર પણ મારો સાથ ન આપ્યો. તેણે એ પણ ન પૂછ્યું કે સાચું શું છે. બસ પોતાની માતાનો હુકમ માનવાવાળો એક ગુલામ બની ગયો હતો. પોતાના દીકરાને આટલો આજ્ઞાકારી જોઈને સાસુના ચહેરા પર વિચિત્ર શેતાની મુસ્કાન આવી ગઈ. તે અંદર ગઈ અને માલ બાંધવાનું જાડું ખરબચડું દોરડું લાવીને અભિષેકના પગ પાસે ફેંકી દીધું. તેમણે કહ્યું, આને સારી રીતે બાંધો અને અંદર બંધ કરી દો. આ ભાગવી ન જોઈએ. અભિષેકના ધ્રુજતા હાથોએ દોરડું ઉઠાવી લીધું. મેં જરાય વિરોધ ન કર્યો, કારણ કે મને ખબર હતી અહીં લડવાથી કંઈ નહીં થવાનું. મેં ચૂપચાપ મારા બંને હાથ પાછળ કરી દીધા. તે ખરબચડા દોરડાએ મારી કાંડાઓ સુધી છોલી નાખી. દર્દની એક તેજ લહેર આખા શરીરમાં દોડી ગઈ, પરંતુ તે દર્દ પણ મારા દિલના ઘા સામે કંઈ જ નહોતું. જ્યારે તે મને કોલ્ડ સ્ટોરેજ તરફ લઈ જઈ રહ્યા હતા, ત્યારે પણ મારી નજરો તેમના ચહેરા પર જ હતી. હું એ માણસને શોધી રહી હતી જેને મેં ક્યારેક પ્રેમ કર્યો હતો. કદાચ તેના ચહેરા પર થોડો પસ્તાવો દેખાઈ જાય કે થોડું દર્દ, પરંતુ ત્યાં મને માત્ર પોતાની માતાનો ડર અને લાચારી જોવા મળી.
તે પોતાની પત્નીથી પ્રેમ ઓછો અને પોતાની માતાથી ડરતો વધારે હતો. લોખંડનો ભારે દરવાજો કડકડાટ અવાજ સાથે ખુલ્યો. અંદરથી બરફ જેવી ઠંડી હવાનો ઝોકો મારા ચહેરા સાથે ટકરાયો, જેમાં જામેલી માછલીઓ અને ઝીંગાઓની વિચિત્ર ગૂંગણામણ કરાવતી દુર્ગંધ ભળેલી હતી. અંદર ઘોર અંધારું હતું. માત્ર છત પર લાગેલો એક પીળો બલ્બ ટમટમી રહ્યો હતો. નીચેની ફર્શ ભીની અને ચીકણી હતી. અભિષેકે મને અંદર ધક્કો માર્યો. ના તેમને કંઈ કહ્યું, ના એકવાર પાછળ વળીને જોયું. મારી પાછળ તે ભારે દરવાજો જોરથી બંધ થયો અને બીજી જ પળે બહારથી તાળું મારવાનો અવાજ આવ્યો. હવે હું તે ડરામણા અંધારા અને જમાવી દે તેવી ઠંડીમાં બિલકુલ એકલી હતી. મેં મારી જાતને છોડાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ મારી કાંડાઓ એટલી મજબૂતીથી બાંધેલી હતી કે કંઈ પણ થઈ શક્યું નહીં. દોરડું બહુ વધારે કસી દેવામાં આવ્યું હતું. હું લથડીયા ખાતી આગળ વધી અને બરફમાં જામેલા ઝીંગાઓ અને માછલીઓના મોટા મોટા બોક્સ સાથે ટકરાઈ ગઈ. તે બોક્સમાંથી નીકળતી બરફીલી ઠંડી મારા પાતળા કાંડાઓની આરપાર થઈને આખા શરીરમાં ઉતરી રહી હતી. હું ખરાબ રીતે ધ્રુજવા લાગી. મેં એક ખૂણો શોધ્યો અને મારી જાતને સંકોચીને બેસી ગઈ, જેથી શરીરની થોડી ઘણી ગરમી બચી રહે. બપોરથી મેં કંઈ ખાધું નહોતું. ભૂખથી પેટમાં જોરદાર ચૂંક આવી રહી હતી. ગળું સુકાઈ ચૂક્યું હતું અને આખું શરીર દર્દથી તૂટી રહ્યું હતું. પરંતુ આ બધી તકલીફ પણ તે માનસિક દર્દની સામે બહુ નાની હતી, જે મારી આત્માને અંદરથી તોડી રહ્યું હતું. આખરે મારી સાથે આવું કેમ થઈ રહ્યું છે? મારી ભૂલ આખરે શું છે? મેં છેલ્લા 3 વર્ષોની મારી પૂરી સફર યાદ કરી. મેં કેટલી કોશિશ કરી હતી, કેટલું બધું સહન કર્યું હતું. પોતાના મિત્રોથી દૂર બનાવી લીધી હતી, પોતાના બધા શોખ છોડી દીધા, પોતાનું કરિયર સુધી દાવ પર લગાવી દીધું, માત્ર એટલા માટે કે હું એક સારી વહુ અને એક પરફેક્ટ પત્ની બની શકું. મને લાગ્યું હતું કે એક દિવસ મારી ભલાઈ જોઈને આ લોકોનું દિલ બદલાઈ જશે, પરંતુ હું સાવ ખોટી હતી. મારી સાસુ માયાની નજરમાં હું હંમેશા એક બહારની અને મનહૂસ છોકરી જ રહી, અને મારા પતિ અભિષેક માટે હું બસ એક એવી જવાબદારી હતી જેને પોતાની માતાને ખુશ રાખવા માટે ક્યારેય પણ કુરબાન કરી શકાતી હતી. મારા બરફ જેવા ઠંડા ગાલો પર ગરમ આંસુ વહેવા લાગ્યા. હું મારી કિસ્મત પર રડી રહી હતી, મારી પોતાની બેવકૂફી પર રડી રહી હતી. ત્યારે જ મને મારી માતા અને પિતાની યાદ આવી ગઈ. જો તેમને ખબર પડે કે તેમની દીકરી આ નર્ક જેવી જિંદગીમાં જીવી રહી છે, તો તેમના પર શું વીતતે? માએ આખી જિંદગી મહેનત કરી હતી જેથી મને એક સારું ઘર મળી શકે, પરંતુ મેં તેમની બધી આશાઓ તોડી નાખી હતી. જેટલું હું આ બધું વિચારી રહી હતી, એટલી જ મારી હિંમત તૂટતી જઈ રહી હતી. ગોડાઉનની તે જમાવી દેતી ઠંડી હવે જીવ લેવા પર ઉતરી આવી હતી. તે માત્ર મારા શરીરને જ નહીં, પરંતુ મારી જીવવાની ઈચ્છાને પણ ધીમે ધીમે ખતમ કરી રહી હતી. મને ઊંઘ જેવું આવવા લાગ્યું. મારી આંખો ભારે થવા લાગી. મને ખબર હતી, જો હું આ ઠંડીમાં સૂઈ ગઈ તો કદાચ પછી ક્યારેય નહીં ઉઠી શકું. કદાચ મોત જ આ દર્દ અને જુલ્મથી છુટકારો મેળવવાનો છેલ્લો રસ્તો હતો. મર્યા પછી ઓછામાં ઓછું મને આ લોકોના બેવડા ચહેરા તો જોવા નહીં પડે. રોજ રોજની આ બેઇજ્જતી પણ સહન નહીં કરવી પડે. મેં ધીમેથી મારું માથું તે બરફ જેવી ઠંડી દિવાલ પર ટેકવ્યું અને મારી જાતને મોતને હવાલે કરવા માટે તૈયાર થઈ ગઈ. પરંતુ ત્યારે જ મને મારા શરીરમાં કંઈક અલગ જ મહેસૂસ થયું. મારા પેટના નીચેના ભાગમાં હળવી એવી ચૂંક આવી. આ ભૂખના કારણે નહોતું. હું એકદમ ચોંકી ગઈ. ત્યારે જ મને યાદ આવ્યું કે મારા પીરિયડ્સને આવ્યાને લાંબો સમય થઈ ચૂક્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી મને બહુ વધારે થાક અને ઉબકા પણ આવી રહ્યા હતા, પરંતુ મેં તેને કામનું સ્ટ્રેસ સમજીને નજરઅંદાજ કરી દીધું હતું. મારા મનમાં એક બહુ નાની પરંતુ ચોંકાવી દે તેવી આશા જાગી. ના, હું આમ નથી મરી શકતી, ઓછામાં ઓછું અત્યારે તો બિલકુલ પણ નહીં. હું તરત જ સંભળી ગઈ અને સીધી બેસવાનો પ્રયત્ન કરવા લાગી. મારે જીવતા રહેવું પડશે. મારે કોઈ પણ રીતે આ બરફવાળા ગોડાઉનમાંથી બહાર નીકળવું પડશે. પછી ભલે આ માત્ર મારો વહેમ જ કેમ ન હોય, પરંતુ આ નાની એવી આશાએ મારી અંદર ફરીથી જીવવાની આગ પ્રગટાવી દીધી હતી. મેં મારા હાથ પૂરી તાકાતથી હલાવવાના શરૂ કર્યા, જેથી દોરડા થોડા ઢીલા થઈ જાય. પરંતુ જેટલી કોશિશ કરતી, દોરડા એટલા જ મારી ત્વચામાં ઘૂસતા જતા હતા. મારી કાંડાઓમાંથી લોહી નીકળવા લાગ્યું. મેં દાંત ભીસી લીધા અને તે ભયાનક દર્દને સહન કરતી રહી. હું દિવાલનો સહારો લઈને ધીમે ધીમે આગળ સરકવા લાગી. હું કોઈ એવી અણીદાર વસ્તુને શોધી રહી હતી જેનાથી આ દોરડા કપાઈ શકે. દર્દ અને ઠંડીથી ધ્રુજતા હોવા છતાં મેં હાર ન માની. હળવા પીળા બલ્બના ધૂંધળા પ્રકાશમાં મારી નજર એક અંધારા ખૂણા પર પડી, જ્યાં મોટા મોટા બોક્સ રખાયેલા હતા. ત્યાં જ મને કોઈ લોખંડની વસ્તુ પર હળવી એવી ચમક દેખાઈ. મને નહોતી ખબર કે તે શું છે, પરંતુ આ સમયે તે જ મારી છેલ્લી આશા હતી. મેં મારી બચેલી બધી તાકાત ભેગી કરી અને મારા લગભગ જામી ચૂકેલા શરીરને ઘસડતા ત્યાં સુધી પહોંચી. દરેક ઇંચ આગળ વધવું મારા માટે કોઈ સજાથી કમ નહોતું, પરંતુ મારી અંદર ઉછરી રહેલી તે નાનકડી આશાએ મને રોકાવા ન દીધી. પાસે પહોંચીને મેં જોયું તો તે એક જૂની લોખંડની પેટી હતી, જેના પર ધૂળનું મોટું પડ જામેલું હતું. એવું લાગી રહ્યું હતું જાણે તેને ઘણા વર્ષો પહેલાં અહીં મૂકીને કોઈ ભૂલી ગયું હોય. તેના તાળા પર એટલો કાટ લાગી ચૂક્યો હતો કે તે જ કાટે એક ધારદાર કિનારી બનાવી દીધી હતી.
મેં મારી પેટી તરફ કરી અને મારા બંધાયેલા હાથ તે કાટવાળા અણીદાર ભાગ પર ઘસવા લાગી. એકવાર, 2 વાર, 10 વાર દોરડું હતું કે કપાવાનું નામ જ નહોતું લઈ રહ્યું. જ્યારે મારી કાંડાઓમાં એવું દર્દ થઈ રહ્યું હતું જાણે હાડકાં સુધી તૂટી જશે. મારા માથા પર પરસેવો આવી ગયો હતો, જે બહારની ઠંડીથી પળવારમાં જામી રહ્યો હતો. હું પૂરી રીતે તૂટી ચૂકી હતી, પરંતુ તેમ છતાં મેં હાર ન માની. મારે જીવવું હતું. મારે મારા આવનારા બાળક માટે જીવતા બહાર નીકળવું હતું. મારે આ પૂરા ષડયંત્રનું સત્ય બધાની સામે લાવવું હતું. ત્યારે જ જ્યારે મારી હિંમત બિલકુલ જવાબ દેવાની જ હતી, મને એક બહુ હળવો અવાજ સંભળાયો. દોરડાનો એક દોરો તૂટી ગયો હતો. તે સૂમસામ અને ઠંડા ગોડાઉનમાં દોરડું તૂટવાનો તે નાનો એવો અવાજ મારા માટે કોઈ નવી શરૂઆતથી કમ નહોતો, પરંતુ મને બિલકુલ અંદાજ નહોતો કે જે જૂની લોખંડની પેટીની મદદથી હું મારી જાતને આઝાદ કરી રહી હતી, તેની અંદર એવું ખોફનાક રહસ્ય છુપાયેલું હતું, જે મારી સાથે થઈ રહેલા જુલ્મ કરતાં પણ ઘણું મોટું હતું. એવું રહસ્ય જે આ પૂરા પરિવારનો પાયો હચમચાવી દેવાવાળું હતું. જેવો જ મારો હાથ દોરડાઓથી આઝાદ થયો, મને લાગ્યું જાણે મને બીજી જિંદગી મળી ગઈ હોય. મારી કાંડાઓ પૂરી રીતે છોલાઈ ચૂકી હતી અને તેમાંથી સતત લોહી નીકળી રહ્યું હતું. છતાં પણ મેં જલ્દી મારા સૂન પડી ચૂકેલા હાથોને ઘસવાનું શરૂ કર્યું, જેથી તેમાં ફરીથી જીવ આવી શકે. મારા શ્વાસ બહુ ઝડપથી ચાલી રહ્યા હતા અને તે ઠંડી હવામાં ધુમ્મસ બનીને બહાર નીકળી રહ્યા હતા. હું હવે દોરડાઓથી તો આઝાદ થઈ ગઈ હતી, પરંતુ બહાર લાગેલો તે ભારે લોખંડનો દરવાજો હજુ પણ મારા માટે એવી જેલ હતો જેમાંથી નીકળવું લગભગ અશક્ય લાગી રહ્યું હતું. હું ફર્શ પર બેસી ગઈ અને પાસે રાખેલા એક બોક્સને પીઠ ટેકવીને થોડીવાર શ્વાસ લેવા લાગી. ભૂખ અને થાક ફરીથી મારા પર હાવી થવા લાગ્યા હતા, પરંતુ મારું ધ્યાન વારંવાર તે જૂની લોખંડની પેટી પર જઈ રહ્યું હતું. તેણે મારો જીવ બચાવ્યો હતો, પરંતુ તે અહીં આખરે કરી શું રહી હતી? તેને આટલા અંધારા ખૂણામાં એવી રીતે રાખવામાં આવી હતી, જાણે જાણી જોઈને કોઈ વસ્તુને છુપાવવામાં આવી હોય. મારી જિજ્ઞાસા હવે મારી ભૂખ અને ઠંડીથી પણ મોટી થઈ ચૂકી હતી. હું કચડાતી ફરીથી તે પેટી પાસે પહોંચી અને મારી કુર્તીની બાંયથી તેના પર જામેલી ધૂળ સાફ કરવા લાગી. ત્યારે મને સાફ દેખાયું કે તે બહુ જાડા લોખંડની બનેલી પેટી હતી, જેના ચારેય ખૂણા પર કાટ લાગી ચૂક્યો હતો. તેનું તાળું જૂનું જરૂર હતું, પરંતુ હજુ પણ ઘણું મજબૂત હતું. મેં હાથથી તેને તોડવાની કોશિશ કરી, પરંતુ તે ન તૂટ્યું. પછી મેં આસપાસ નજર દોડાવી કે કદાચ કોઈ ભારે વસ્તુ મળી જાય. ત્યારે પાસે મને લોખંડનો એક સળિયો દેખાયો, જે કદાચ કોઈ તૂટેલા રેકનો ભાગ હતો. મેં મારી પૂરી તાકાત લગાવીને તે સળિયાને તાળામાં ફસાવ્યો અને એક જોરદાર ઝટકો આપીને તેને નીચેની તરફ દબાવ્યો. મેં જેવું જ તે કાટવાળા તાળા પર જોર લગાવ્યું, એક તેજ ખટકો અવાજ થયો અને તાળું તૂટીને નીચે પડી ગયું. મારું દિલ એટલી ઝડપથી ધડકી રહ્યું હતું કે તેનો અવાજ મને પોતાને સંભળાઈ રહ્યો હતો. મેં ધીમેથી તેનું ઢાંકણું ઊંચક્યું. અંદર ના કોઈ પૈસા હતા, ના કોઈ દાગીના. ત્યાં બસ ભૂરા રંગના ચામડાના કવરવાળી એક જૂની ડાયરી રાખી હતી. તેની સાથે કેટલાક કાગળોનું એક બંડલ હતું, જેને બહુ જ શાલિકાથી રાખવામાં આવ્યું હતું, અને એક જૂની બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો પણ હતી. મેં સૌથી પહેલાં તે જ ફોટો ઉઠાવી. એમાં એક જુવાન માણસ હતો, જેના ચહેરા પર બહુ સુકૂન અને પોતીકાપણું ભરેલી મુસ્કાન હતી. તેની બાજુમાં લાંબા વાળવાળી એક ખૂબસૂરત સ્ત્રી ઊભી હતી. હું તેમને જોતાં જ ઓળખી ગઈ. તે મારા સસરા રાજીવજી અને મારી સાસુ માયાદેવીની યુવાનીની તસવીર હતી. બંને એટલા ખુશ દેખાઈ રહ્યા હતા કે વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો. ખાસ કરીને માયાદેવીને જોઈને આ એ જ ચહેરો નહોતો જેને હું જાણતી હતી. મારા સસરાજી હંમેશાથી મારી નજરોમાં બહુ શાંત અને સારા માણસ રહ્યા હતા. તે પોતાની પત્નીની કડવાશથી બિલકુલ વિપરીત હતા. અવારનવાર છુપાઈને મારા માટે ક્યારેક કોઈ ફળ તો ક્યારેક ડ્રાયફ્રૂટના પેકેટ લઈ આવતા અને ધીમેથી કહેતા, બેટા આ ખાઈ લેજે, નહીંતર નબળાઈ આવી જશે. પરંતુ તારી સાસુને ન કહેતી. તેમની તે નાની નાની પ્રેમભરી પળો જ મારા શરૂઆતના દિવસોનો સૌથી મોટો સહારો હતી. મેં ધ્રુજતા હાથે ડાયરી ઉઠાવી. તેના પાનાઓ સમયની સાથે પીળા પડી ચૂક્યા હતા. જેવું પહેલું પાનું ખોલ્યું, સામે એ જ લખાણ હતું જેને હું સારી રીતે ઓળખતી હતી. આ મારા સસરાજીના અક્ષરો હતા. ઘણીવાર મેં તેમની સાથે હિસાબ કિતાબનું કામ કર્યું હતું, એટલા માટે તેમના લખેલા અક્ષરો હું તરત ઓળખી ગઈ. આ તેમની પોતાની ડાયરી હતી. પહેલી એન્ટ્રી લગભગ 1 વર્ષ જૂની હતી. તેમના અચાનક થયેલા મૃત્યુના થોડા અઠવાડિયા પહેલાંની. હું એક શબ્દ વાંચવા લાગી અને એવું લાગી રહ્યું હતું જાણે હું પહેલીવાર તેમના દિલ અને દિમાગની અંદર ડોકિયું કરી રહી હોઉં. તેમણે લખ્યું હતું, આજકાલ શરીર બહુ જલ્દી થાકી જાય છે. અચાનક છાતીમાં દર્દ ઉપાડવા લાગે છે. બ્લડ પ્રેશર પણ ક્યારેક ઉપર તો ક્યારેક નીચે થઈ જાય છે. ડૉક્ટર કહે છે કે કામનું બહુ સ્ટ્રેસ છે અને આરામ કરવો જોઈએ, પરંતુ હું આરામ કેવી રીતે કરું જ્યારે આખા કારોબારની જવાબદારી મારા ખભા પર છે? અભિષેક હજુ બાળક છે. તેને કંઈ સમજણ નથી. તે માત્ર પોતાની માતાની વાતો માને છે. અને મારી પત્ની માયા હવે પહેલાં જેવી નથી રહી. તે હવે એ સીધી સાદી અને મહેનતુ સ્ત્રી નથી રહી જેને મેં ક્યારેક પ્રેમ કર્યો હતો. હવે તેની આંખોમાં માત્ર પૈસા અને લાલચ દેખાય છે.
તે ફાયદા માટે કંઈ પણ કરી શકે છે. મારું દિલ જોરથી ધડકવા લાગ્યું. મેં આગળનું પાનું ફેરવ્યું. તેમાં લખ્યું હતું, આજે ભૂલથી મેં માયાની એક સપ્લાયર સાથે ફોન પર વાત સાંભળી લીધી. તે બહુ સસ્તા ભાવે એવા ઝીંગા ખરીદી રહી હતી, જેની ક્વોલિટીની કોઈ ગેરંટી નહોતી. જ્યારે મેં તેને આ વિશે પૂછ્યું તો તેણે ઉલટાનું મને જ વઢી દીધું. બોલી કે હું ઘરડો થઈ ગયો છું અને હવે મને બિઝનેસની કોઈ સમજણ નથી રહી. મને બહુ ડર લાગી રહ્યો છે. આ કારોબારમાં ઈમાનદારી અને ભરોસો જ સૌથી મોટી વસ્તુ છે. જો ભરોસો તૂટી ગયો તો બધું ખતમ થઈ જશે. મારે તેને રોકવી જ પડશે. આ બધું વાંચતા જ મારી કરોડરજ્જુમાં ધ્રુજારી દોડી ગઈ. મતલબ કે મારા સસરાજીને પહેલાથી જ પોતાની પત્નીના બધા કાળા કારનામાઓની ખબર હતી. હું આગળ વધતી ગઈ અને દરેક નવું પાનું મારા હોશ ઉડાવતું જતું હતું. તેમણે દરેક તે ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો જ્યારે માયાએ ચોરી છૂપે ગોડાઉનમાં રાખેલા જૂના માલને તાજો દેખાડવા માટે ખતરનાક કેમિકલ્સનો ઉપયોગ કર્યો હતો. તેમણે એ પણ લખ્યું હતું કે કેવી રીતે માયાએ ફેક્ટરીના કેટલાક મજૂરોને પૈસા આપીને તપાસ અધિકારીઓને છેતર્યા. તેમને ડર હતો કે જો આ બધું આમ જ ચાલતું રહ્યું તો કંપની એક દિવસ પૂરી રીતે બરબાદ થઈ જશે. પછી હું તે પાના સુધી પહોંચી જ્યાં તેમણે લખ્યું હતું, આજે મેં માયા સાથે ખુલીને વાત કરી. અમારી બહુ ભયાનક લડાઈ થઈ. મેં સાફ કહી દીધું કે જો તેણે આ છેતરપિંડી બંધ ન કરી તો હું પૂરા પરિવારની સામે તેનું સત્ય જણાવી દઈશ અને કંપનીની પૂરી જવાબદારી અભિષેકને સોંપી દઈશ. ત્યારે તેણે મને જે નજરથી જોયો તેવી નજર મેં મારી આખી જિંદગીમાં ક્યારેય નહોતી જોઈ. તેની આંખોમાં માત્ર ગુસ્સો નહોતો, પરંતુ બહુ ઊંડી નફરત પણ હતી. તેણે કહ્યું કે હું તેની જિંદગીભરની મહેનત તેનાથી છીનવવા માંગુ છું. હું બહુ થાકી ગયો છું. કદાચ ભૂલ મારી જ હતી. મેં તેને જરૂર કરતાં વધારે છૂટ આપી દીધી. પછી હું ડાયરીના છેલ્લા પાના પર પહોંચી. ત્યાં લખાણ હતું, બહુ જ વધારે ધ્રુજતું હતું. અક્ષરો વાંકા ઝૂકા હતા, જાણે લખવાવાળાના હાથોમાં બિલકુલ પણ તાકાત ન બચી હોય. તેમણે લખ્યું હતું, કાલે રાત્રે માયાના હાથનો બનેલો સૂપ પીધા પછી મને મારા શરીરમાં કંઈક બહુ વિચિત્ર મહેસૂસ થવા લાગ્યું. દિલના ધબકારા બેકાબૂ થઈ ગયા છે. માથું બહુ ઝડપથી ફરી રહ્યું છે. મેં અભિષેકને અવાજ આપવાનો પ્રયત્ન કર્યો, પરંતુ મારા મોંમાંથી અવાજ જ ન નીકળ્યો. શ્વાસ લેવામાં પણ બહુ તકલીફ થઈ રહી છે. મને શંકા છે કે તે સૂપમાં કંઈક ભેળવવામાં આવ્યું હતું. મેં આ ડાયરી અને માયાના બધા કાળા કારનામાઓના પુરાવા આ કોલ્ડ સ્ટોરેજમાં જ છુપાવી દીધા છે. જો મને કંઈ થઈ જાય તો આશા છે કે એક દિવસ કોઈને કોઈ આને જરૂર શોધી લેશે અને આ વાત દુનિયાની સામે આવી જશે. તે પછી લખાણ અચાનક ત્યાં જ ખતમ થઈ ગયું. હું ત્યાં જ પથ્થરની જેમ ઊભી રહી ગઈ. ડાયરી મારા હાથમાંથી છૂટીને તે બરફ જેવી ઠંડી જમીન પર પડી ગઈ. મારું આખું શરીર ધ્રુજી રહ્યું હતું. ઠંડીના કારણે નહીં, પરંતુ તે ભયાનક સત્યના કારણે જેણે મારા પગ નીચેથી જમીન ખેંચી લીધી હતી. મારા સસરાજીનું મૃત્યુ કોઈ સામાન્ય મૃત્યુ નહોતું. ઓછામાં ઓછું તેમના મૃત્યુ પાછળ મારી સાસુ માયાનો હાથ ચોક્કસ હતો. તે સ્ત્રીએ માત્ર પોતાના પતિનો બિઝનેસ જ બરબાદ નથી કર્યો, પરંતુ તેમનો જીવ પણ લઈ લીધો. હું ગોડાઉનના તે ડરામણા અંધારાને જોતી રહી ગઈ. એવું લાગી રહ્યું હતું જાણે કોઈ અદૃશ્ય હાથ મારું ગળું દબાવી રહ્યો હોય. હું જાણે અજાણે એક બહુ મોટા ષડયંત્રનો હિસ્સો બની ચૂકી હતી. વિદેશી કંપનીએ જે માલ પાછો મોકલ્યો હતો તે મારી ભૂલ નહોતી. તે તો એ બધા અપરાધોનું પરિણામ હતું જે મહિનાઓથી પ્લાન કરીને કરવામાં આવી રહ્યા હતા. અને મને આ પૂરી રમતમાં માત્ર બલીનો બકરો બનાવવામાં આવી હતી, જેથી એ બધો આરોપ મારા માથે નાખીને અસલી ગુનેગાર આરામથી બચી જાય. હવે હું માયાની નજરોમાં માત્ર એક નાપસંદ વહુ નહોતી. હવે હું તેના માટે સૌથી મોટો ખતરો પણ હતી, કારણ કે મને તેનું સૌથી ખતરનાક રહસ્ય ખબર પડી ચૂકી હતી અને મને પૂરો વિશ્વાસ હતો કે તે મને આ ગોડાઉનમાંથી જીવતી બહાર ક્યારેય નહીં નીકળવા દે. હવે તે કોલ્ડ સ્ટોરેજની જમાવી દેતી ઠંડી પણ મને મહેસૂસ નહોતી થઈ રહી. મારી અંદર તેનાથી પણ વધારે ડરામણી ઠંડી ઉતરી ચૂકી હતી. સત્યની ઠંડી. મારા સસરા આ ઘરના એકમાત્ર સારા માણસ હતા. તે પોતાના મૃત્યુ પહેલાં જ બધું સમજી ગયા હતા. તેમણે છેલ્લી ઘડી સુધી બચવાની કોશિશ કરી હશે અને પોતાના છેલ્લા શ્વાસોમાં મદદની આશાથી આ બધું લખી ગયા હશે. અને કિસ્મતની રમત તો જુઓ કે તેમની તે છેલ્લી પોકાર સાંભળવાવાળી ઇન્સાન માત્ર હું નીકળી. મેં ધ્રુજતા હાથે ડાયરી ઉઠાવી અને તેને મારી છાતી સરસી લગાવી લીધી. એવું લાગ્યું જાણે હું તેમના દર્દને મહેસૂસ કરી રહી છું. મારો બધો ડર પળવારમાં ખતમ થઈ ગયો. તેની જગ્યાએ હવે મારી અંદર ગુસ્સાની આગ સળગી રહી હતી. માયા માત્ર એક ખરાબ સાસુ નહોતી. તે માણસના ચહેરામાં છુપાયેલો શેતાન હતી. જે સ્ત્રીએ તે માણસ પર પણ રહેમ ન કર્યો, જેની સાથે તેણે આખી જિંદગી વિતાવી અને જેણે તેની સાથે મળીને આ પૂરા સામ્રાજ્ય ઊભું કર્યું હતું. તો મારા જેવા સંબંધની તેના માટે શું જ કિંમત હશે. મને ખબર હતી કે જો હું અહીં બેસીને તેમની રાહ જોતી રહી તો આ ભયાનક સત્ય હંમેશા માટે આ જ બરફમાં દબાઈ જશે.
માયા જીતી જશે. તે પોતાના બધા ગુના છુપાવી લેશે અને બધો આરોપ મારા માથે નાખી દેશે. ના, હું એવું બિલકુલ નહીં થવા દઉં. મારે જીવતા રહેવું પડશે. માત્ર મારા માટે નહીં, માત્ર તે નાનકડા જીવ માટે નહીં, જે કદાચ મારી અંદર ઉતરી રહ્યો હતો, પરંતુ મારા સસરા માટે પણ. મારે તેમને ન્યાય અપાવવો જ પડશે. મેં મારી જાતને સંભાળી અને ઊંડો શ્વાસ લઈને ઠંડા દિમાગથી વિચારવાનું શરૂ કર્યું. આ ડાયરી બહુ મોટો પુરાવો હતી, પરંતુ આખરે આ માત્ર કોઈના માટે કોઈના લખેલા શબ્દો હતા. માયાનું સત્ય બધાની સામે લાવવા માટે મને તેનાથી પણ વધારે મજબૂત પુરાવા જોઈતા હતા. અને ત્યારે જ મારી નજર તે લોખંડની પેટી પર ગઈ. ડાયરી સિવાય તેમાં કાગળોનું એક બંડલ પણ રાખેલું હતું. મેં તરત જ તેને ખોલ્યું. તે હળવા પ્રકાશમાં આંખો ઝીણી કરીને વાંચવાનું શરૂ કર્યું. તે અસલી ખરીદીના બિલ હતા, કેટલીક રસીદો હતી અને કેટલાક લેબ રિપોર્ટ્સ પણ. મારા સસરાએ તેના પર લાલ પેનથી નિશાન લગાવેલા હતા. જેવો મેં તે રસીદોના નંબર જોયા, મારા ધબકારા જાણે થંભી ગયા. આ એ જ કન્સાઇનમેન્ટ હતા જેને હું રોજ કંપનીના એકાઉન્ટ્સમાં એન્ટ્રી કરતી હતી, પરંતુ આ બિલોમાં જે અસલી કિંમત લખી હતી તે કંપનીના રેકોર્ડમાં દર્શાવવામાં આવેલી કિંમત કરતાં અડધી હતી. મતલબ સાફ હતો. માયા બે અલગ અલગ એકાઉન્ટ્સ ચલાવી રહી હતી, એક અસલી અને બીજું નકલી, જે મને અને ટેક્સવાળાઓને દર્શાવવામાં આવતું હતું. તે પોતાની જ કંપનીમાંથી કરોડો રૂપિયાની ઉચાપત કરી રહી હતી. પરંતુ મામલો માત્ર એટલો જ નહોતો. મેં લેબ રિપોર્ટ ઉઠાવ્યા. તે કોઈ પ્રાઇવેટ લેબના હતા, જેનો અમારી કંપની સાથે કોઈ લેવા દેવા નહોતો. રિપોર્ટમાં સાફ લખ્યું હતું કે ઝીંગાઓની તે બેચમાં કેમિકલની બહુ વધારે માત્રા મળી હતી. આ એ જ ખતરનાક કેમિકલ હતું જે દરિયાઈ જીવોમાં ફંગસ રોકવા માટે વપરાય છે, પરંતુ માણસોમાં કેન્સર જેવી ગંભીર બીમારીનું કારણ બની શકે છે. તે કેમિકલનું નામ સાંભળતા જ મારા રૂંવાડા ઊભા થઈ ગયા. આ જ કેમિકલથી જૂનો અને ખરાબ માલ પણ એકદમ ફ્રેશ અને ચમકદાર દેખાવા લાગતો હતો. અને જે બેચનો કોડ નંબર રિપોર્ટમાં લખેલો હતો તે બિલકુલ એ જ હતો જેને વિદેશથી પાછો મોકલી દેવામાં આવ્યો હતો. હવે આખું ચિત્ર સાફ થઈ ચૂક્યું હતું. ભૂલ ના મારી હતી અને ના જ વિદેશી કંપનીની કોઈ ચાલ હતી. અસલી ષડયંત્ર માયાએ રચ્યું હતું. તેણે જાણી જોઈને ઝેરીલો માલ ખરીદો, તેના પર ખતરનાક કેમિકલ છંટકાવ્યું અને પછી તેને વિદેશ મોકલી દીધો. તેને ના લોકોના જીવની પરવા હતી, ના કંપનીની ઇજ્જતની, અને ના જ કાનૂનની. તેને માત્ર પૈસા જોઈતા હતા. અને જ્યારે તેની ગંદી ચાલ પકડાઈ ગઈ તો તેણે એક સેકન્ડ પણ વિચાર્યા વગર બધો આરોપ મારા માથે નાખી દીધો. મારા ગળામાં જાણે કડવાશ ભરાઈ ગઈ. હું આખરે કેવા લોકોની વચ્ચે રહી હતી. એક એવી સ્ત્રી જેની અંદર જરા પણ જમીન નહોતું. તેણે પોતાના પતિને દગો આપ્યો, પોતાની વહુને ફસાવી દીધી, મજૂરોને બેવકૂફ બનાવ્યા અને લોકોના જીવ સાથે ખિલવાડ કર્યો. હવે મને સમજાઈ ગયું કે મારા સસરાએ આ પુરાવા આ જ ઠંડા ગોડાઉનમાં કેમ છુપાવ્યા હતા. આ આખા કારખાનાની સૌથી સુરક્ષિત જગ્યા હતી, જ્યાં માયા કદાચ ક્યારેક આવતી હશે. તેમણે પોતાની તરફથી પૂરી તૈયારી કરી રાખી હતી. બસ સાચો સમય આવવાની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ તે સમય ક્યારેય આવ્યો જ નહીં. મેં બધા કાગળ ફરીથી સમેટી લીધા અને ડાયરીની સાથે બહુ સંભાળીને એ જ પેટીમાં રાખી દીધા. હવે આ માત્ર કાગળ નહોતા, આ મારા હથિયાર હતા. ન્યાયનું તે ત્રાજવું જે મારા સસરા મારા હાથમાં આપીને ગયા હતા. મારે આમને કોઈ પણ સંજોગોમાં અહીંથી બહાર લઈ જવાના હતા. મારે આ ગંદા સત્યને આખી દુનિયાની સામે લાવવાનું હતું, પરંતુ કેવી રીતે? બહાર લોખંડનો ભારે દરવાજો બંધ હતો. મારી પાસે ફોન પણ નહોતો. બહારની દુનિયા સાથે મારો કોઈ સંપર્ક નહોતો. હું ઉઠી અને એકવાર ફરી આખા કોલ્ડ સ્ટોરેજમાં ફરવા લાગી, પરંતુ આ વખતે હું હાર માનીને નહોતી ચાલી રહી. મારી નજર દરેક ખૂણા, દરેક દિવાલ અને દરેક નાની મોટી તિરાડને ધ્યાનથી જોઈ રહી હતી. આ ગોડાઉન બહુ જૂનું હતું. મોટા મોટા ઇન્સ્યુલેટેડ પેનલોને જોડીને બનાવવામાં આવ્યું હતું. હું દિવાલોને સાથે સાથે ચાલતી ગઈ અને હાથથી તેને થપથપાવીને જોવા લાગી. મોટા ભાગની દિવાલો બિલકુલ નક્કર હતી, પરંતુ જ્યારે હું સૌથી છેલ્લા ખૂણામાં પહોંચી, જ્યાં બરફના ભારે ભારે બોક્સ રાખ્યા હતા, તો અવાજ કંઈક અલગ લાગ્યો. ત્યાં થપથપાવા પર અંદરથી ખાલીપણાનો અવાજ આવી રહ્યો હતો. મેં પૂરી તાકાત લગાવીને તે ભારે બોક્સોને એક તરફ ખસેડવાનું શરૂ કર્યું. આટલી જબરજસ્ત ઠંડીમાં પણ મારા આખા શરીરમાંથી પરસેવો નીકળી આવ્યો. પછી જે મેં જોયું તેનાથી મારા ધબકારા અને તેજ થઈ ગયા. તે બોક્સની પાછળવાળો દિવાલનો પેનલ બાકી પેનલો કરતાં ઘણો જૂનો લાગી રહ્યો હતો. તેના સ્ક્રૂ પૂરી રીતે કાટ ખાઈ ચૂક્યા હતા અને કેટલાક તો ઢીલા થઈને લટકી પણ રહ્યા હતા. એવું લાગી રહ્યું હતું જાણે કે ઘણા વર્ષો પહેલાં અહીં કોઈ રિપેરિંગ થયું હોય. મેં ઉપર જોયું અને મારું દિલ ખુશીથી ઉછળી પડ્યું. છતની બિલકુલ પાસે દિવાલમાં એક લંબચોરસ કાણું હતું. કદાચ ક્યારેક ત્યાં વેન્ટિલેશનનો રસ્તો રહ્યો હશે, જેને પછીથી બંધ કરી દેવામાં આવ્યો હતો. કાણું નાનું જરૂર હતું, પરંતુ મારા જેવી દુબળી પાતળી છોકરી ત્યાંથી નીકળી શકતી હતી. મારી અંદર જીવવાની આશા ફરીથી જાગી ઉઠી. આ નર્કનો રસ્તો પૂરી રીતે બંધ નહોતો. કદાચ મારા સસરાને પણ આ રસ્તા વિશે ખબર નહોતી. તેમણે તો બસ આને સુરક્ષિત જગ્યા સમજીને પુરાવા છુપાવી દીધા હતા.
પરંતુ કિસ્મતે મને બહાર નીકળવાનો રસ્તો દેખાડી દીધો હતો. જોકે તે વેન્ટિલેશનની ઊંચાઈ જોઈને અને પોતાના તૂટેલા નબળા શરીરને મહેસૂસ કરીને મને સમજાઈ ગયું કે ત્યાં સુધી પહોંચવું બિલકુલ આસાન નહીં હોય. મારે આજ બરફના બોક્સોનો સહારો લેવો પડશે, પરંતુ તેનાથી પણ પહેલાં મારે મારી અંદર થોડી તાકાત લાવવી પડશે. મેં ચારે તરફ નજર દોડાવી. મારી નજર જામેલા અને માછલીઓના બોક્સો પર જઈને રોકાઈ. હા, આ સમયે તે માત્ર માલ નહોતો, મારો જીવ બચાવવાનો સહારો હતા. મને ખબર હતી કે હવે મારે તે કરવું પડશે, જેના વિશે મેં ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું. કદાચ આ યાદ મને જિંદગીભર ડરાવતી રહે, પરંતુ જીવતા રહેવા માટે મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો. આજે રાત્રે મારે માત્ર ઠંડી અને અંધારા સામે જ નહીં, પરંતુ મારી પોતાની જાત સામે પણ લડવાનું હતું. ભૂખ અને ઠંડી આ નાની એવી જગ્યામાં મારા સૌથી મોટા દુશ્મન બની ચૂક્યા હતા. તે મારા શરીર અને દિમાગ બંનેને ધીમે ધીમે ખતમ કરી રહ્યા હતા. પરંતુ હવે જ્યારે મને જીવવાની એક આશા દેખાઈ ચૂકી હતી, તો મેં નક્કી કરી લીધું કે હું આમ હાર નહીં માનું. મારે કંઈક ને કંઈક ખાવું જ પડશે. હું તે બોક્સ પાસે ગઈ જેમાં માયાએ મંગાવેલો ઝેરીલો માલ રાખ્યો હતો. મેં તે જ લોખંડના સળિયાથી બોક્સનું ઢાંકણું ખોલ્યું. અંદર સેંકડો ઝીંગા બરફની જેમ જામેલા એકબીજા સાથે ચોંટેલા પડ્યા હતા. તે પીડાશ પડતા પ્રકાશમાં તેમનો રંગ વિચિત્ર એવો ભૂરો અને રાખોડી દેખાઈ રહ્યો હતો. મેં એક ઝીંગું હાથમાં ઉઠાવ્યો. તેની બરફ જેવી ઠંડી મારા હાથોમાં ભોંકાઈ રહી હતી. મેં ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે મારે કાચું અને જામેલું માંસ ખાવું પડશે. મારા ગળા સુધી ઉલટી આવવા લાગી. પરંતુ ત્યારે જ મને તે ડાયરી યાદ આવી. માહીના ડરામણા ચહેરાની યાદ આવી. મને મારી અંદર ઉછરી રહેલી તે નવી જિંદગીની યાદ આવી. મેં આંખો બંધ કરી અને દાંત ભીંસીને તેને ચાવવાનું શરૂ કરી દીધું. તેનો સ્વાદ એટલો ભયાનક હતો કે મારું આખું શરીર ધ્રુજી ઉઠ્યું. પરંતુ મેં તેને થૂક્યો નહીં. મેં પરાણે ગળી લીધું. તે મારા માટે જમવાનું ન હતું, તે મારા બદલાનું વળતર હતું. મેં માત્ર 2-3 નાના ટુકડા જ ખાધા, બસ એટલા જ કે પેટમાં ઉપડી રહેલી ભયાનક ચૂંક થોડી ઓછી થઈ જાય. મને ખબર હતી કે જો મેં વધારે ખાઈ લીધું તો મારું શરીર તેને બિલકુલ પણ સહન નહીં કરી શકે. થોડીક તાકાત પછી આવતા જ મેં મારું કામ શરૂ કરી દીધું. મારો ટાર્ગેટ ઉપર બનેલું વેન્ટિલેશનનું ખાણું હતું. મારે ત્યાં સુધી પહોંચવા માટે ગમે તેમ કરીને એક સીડી બનાવવાની હતી. મેં ગોડાઉનમાં પડેલા મોટા બોક્સોને કચડીને તે દિવાલ પાસે લઈ જવાનું શરૂ કર્યું. એ બોક્સ એટલા ભારે અને વિચિત્ર આકારના હતા કે તેને ખેંચતા મારા આખા શરીરના હાડકાં જવાબ આપવા લાગ્યા હતા. મારી કાંડાઓમાંથી ફરીથી લોહી નીકળવા લાગ્યું હતું, પરંતુ હું રોકાઈ નહીં. મેં એકની ઉપર એક બોક્સ ઉઠાવીને એક નાનકડું પ્લેટફોર્મ બનાવી લીધું, પરંતુ તે હજુ પણ પૂરતું ન હતું. વેન્ટિલેશન હજુ પણ મારી પહોંચથી ઘણું ઉપર હતું. મને એવી કોઈ વસ્તુ જોઈતી હતી જેના પર ઊભા રહીને હું થોડીક હજુ ઉપર પહોંચી શકું. ત્યારે જ મારી નજર એક ખૂણામાં પડેલા જૂના લોખંડના રેક પર ગઈ. તે ઘણું તૂટેલું હતું, પણ કામ આવી શકે તેમ હતું. મેં મારો પૂરો જીવ રેડીને તેનો એક ભાગ ઘસડ્યો અને બોક્સની ઉપર ટેકવવાનો પ્રયાસ કરવા લાગી. આટલી મહેનતમાં મારો શ્વાસ ચડી ગયો. ઘણીવારની જહેમત પછી મેં ગમે તેમ કરીને એક જુગાડવાળી સીડી તૈયાર કરી લીધી. તે હલી રહી હતી અને બિલકુલ પણ સુરક્ષિત ન હતી, પરંતુ મારી પાસે બીજો કોઈ રસ્તો પણ તો નહોતો. ઉપર ચડતા પહેલાં મારે મારી પૂરી તૈયારી કરવાની હતી. હું ખાલી હાથે ત્યાંથી નીકળી શકતી ન હતી. હું પાછી એ લોખંડના બોક્સ પાસે ગઈ. મેં ડાયરી અને બધા જરૂરી કાગળ કાઢ્યા. પાછી મારી પાતળી કુર્તીનો એક ભાગ ફાડ્યો અને તે બધા કાગળોને તેમાં લપેટી લીધા. એક પાતળી દોરીની મદદથી મેં તેને મારી કમર પર કસીને બાંધી લીધા. ભલે ગમે તે થઈ જાય, હું આ પુરાવા કોઈ પણ કિંમતે ખોઈ શકતી ન હતી. મેં એક ઊંડો શ્વાસ લીધો અને ધીમે ધીમે એ બોક્સ પર ચડવાનું શરૂ કર્યું. બોક્સ પર બરફ જામી ગયો હતો, તેથી તે ખૂબ જ લપસણા થઈ ગયા હતા. મારે દિવાલને ચોંટીને મારું સંતુલન જાળવવું પડી રહ્યું હતું. જ્યારે હું પેલા લોખંડના રેક સુધી પહોંચી, ત્યારે મારે વધુ સાચવીને ચાલવું પડ્યું. તેના અણીદાર કિનારાઓ મને ગમે ત્યારે ખરાબ રીતે ઘાયલ કરી શકતા હતા. મારું હૃદય એટલી ઝડપથી ધડકી રહ્યું હતું કે તેનો અવાજ મને પોતાને સંભળાઈ રહ્યો હતો. જ્યારે હું વેન્ટિલેશનની બિલકુલ પાસે પહોંચી, ત્યારે એકવાર નીચે નજર કરી. નીચેની આખું ગોડાઉન કોઈ કબરથી ઓછું લાગી રહ્યું ન હતું. હું જિંદગીમાં ફરી ક્યારેય આ જગ્યાએ પાછા ફરવા માંગતી ન હતી. વેન્ટિલેશનની બહાર એક જૂની કાઢ ખાધેલી લોખંડની જાળી લાગેલી હતી. મેં મારો એ જ લોખંડનો સળિયો કાઢ્યો અને ધીમે ધીમે જાળી ઉખાડવા લાગી. વચ્ચે વચ્ચે રોકાઈને બહારના અવાજો પણ સાંભળતી રહી કે ક્યાંક કોઈ આસપાસ તો નથી ને, પરંતુ બહાર ચારે તરફ ગાઢ સન્નાટો હતો. મેં કાણામાંથી બહાર ડોકિયું કરીને જોયું. હજુ પણ બહાર ઘણું અંધારું હતું. કદાચ સવાર પડવામાં થોડો જ સમય બચ્યો હતો. બહાર કારખાનાની પાછળનો એક નિર્જન વિસ્તાર હતો, જ્યાં એક નાની ગટર વહી રહી હતી અને ચારે તરફ જંગલી ઝાડીઓ ફેલાયેલી હતી. ઘણી દૂર કેટલાક ઘરોની આછી લાઇટ દેખાઈ રહી હતી. મને સમજાઈ ગયું હતું કે મારી આઝાદીનો રસ્તો આ જ છે, પરંતુ તે કાણું ખૂબ નાનું હતું.
બહુ મુશ્કેલીથી મેં મારું શરીર તેમાંથી કાઢવાનું શરૂ કર્યું. કમર પર બંધાયેલા કાગળોના કારણે વધુ મુશ્કેલી પડી રહી હતી. કાણાની ખરબચડી કિનારીઓથી મારી પીઠ અને ખભા ખરાબ રીતે છોલાઈ ગયા. પરંતુ આખરે હું ગમે તેમ કરીને બહાર નીકળી આવી. બહાર નીકળતા જ મેં સીધો નીચે ઝાડીઓમાં કૂદકો મારી દીધો. હું જમીન પર સરખી રીતે ઉતરી ન શકી અને મારી ઘૂંટી જોરથી મરડાઈ ગઈ. આખા શરીરમાં દર્દની એવી લહેર દોડી ગઈ કે લાગ્યું હમણાં અહીં જ પડી જઈશ. પરંતુ મારી પાસે રોકાવાનો સમય ન હતો. કોઈની નજર પડે તે પહેલાં મારે અહીંથી નીકળવાનું હતું. મેં દર્દને અવગણ્યું અને લંગડાતા એક ગટરના કિનારે ભાગવા લાગી. મને બિલકુલ ખબર ન હતી કે હું ક્યાં જઈ રહી છું. બસ એટલી ખબર હતી કે આ નર્કથી જેટલી દૂર જઈ શકું એટલું સારું છે. હું પાછળ જોયા વગર અંધારામાં ભાગતી રહી. પાછળ પેલું વિશાળ કારખાનું કોઈ સૂતેલા રાક્ષસની જેમ ઊભું હતું. પરંતુ એ રાક્ષસને એ વાતનો બિલકુલ પણ અંદાજ ન હતો કે જે શિકારને તેણે પોતાની અંદર કેદ કર્યો હતો તે માત્ર બહાર જ નથી નીકળ્યો, પરંતુ તેનું સૌથી ખતરનાક રહસ્ય પણ પોતાની સાથે લઈ ગયો છે. અને જેવી સવાર પડશે એક નવી રમત શરૂ થવાની હતી. એવી રમત જેમાં મારા અને અભિષેકના રોલ પૂરી રીતે બદલાઈ જવાના હતા. ઘૂંટીનો દુખાવો અને શરીરની નબળાઈ મને વારંવાર પાડી રહી હતી, પરંતુ મારી અંદર જીવતા બચવાની એ આગ હતી. તે દરેક દર્દ કરતાં મોટી હતી. મેં મુખ્ય રસ્તા પર જવાને બદલે ગટરના કિનારે આવેલી ઘાટી ઝાડીઓનો રસ્તો પસંદ કર્યો, કારણ કે ત્યાં મને કોઈ આસાનીથી જોઈ ન શકે. મને એવી જગ્યા જોઈતી હતી જ્યાં હું થોડીવાર છુપાઈ શકું અને આગળ શું કરવું છે તે વિચારી શકું. ત્યારે જ મને યાદ આવ્યું કે આ કારખાનાની થોડે દૂર એક જૂની લાકડાની મિલનું ખંડેર છે જે ઘણા વર્ષોથી બંધ પડેલું છે. હું પહેલાં ક્યારેક એ તરફથી પસાર થઈ હતી અને જાણતી હતી કે ત્યાં કોઈ આવતું જતું નથી. મારા માટે અત્યારે તેનાથી વધુ સારી જગ્યા કોઈ ન હોઈ શકે. હું અંધારામાં લંગડાતી એ તરફ જ આગળ વધતી રહી. જીવજંતુઓના અવાજો અને ગટરમાં વહેતા પાણીના અવાજ વચ્ચે પૂર્વ તરફ આકાશ થોડું સફેદ થવા લાગ્યું હતું. મારે ઉતાવળ કરવાની હતી. જ્યારે હું એ જૂની મિલ સુધી પહોંચી ત્યારે મેં રાહતનો શ્વાસ લીધો. તેનો લાકડાનો દરવાજો લગભગ સડી ગયો હતો. હળવો ધક્કો મારતા જ ખુલી ગયો. અંદર સડેલા લાકડા અને ભેજની તીવ્ર દુર્ગંધ આવતી હતી. પરંતુ મારા માટે આ દુર્ગંધ એક કોલ્ડ સ્ટોરેજની દુર્ગંધ કરતાં 1000 ગણી સારી હતી. મેં અંદર એક અંધારો ખૂણો શોધ્યો અને ત્યાં જ બેસી ગઈ. કાગળોના બંડલને મેં ખૂબ સાચવીને મારી પાસે રાખ્યું. પછી મારો સૂજી ગયેલો પગ સીધો કરીને ધીમે ધીમે પસવારવા લાગી. મારું મગજ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું હતું. પુરાવા હવે મારી પાસે હતા, પરંતુ આને દુનિયાની સામે કેવી રીતે લાવવું? જો હું સીધી પોલીસ પાસે જતી રહી તો શું તેઓ મારી વાત માનશે? માયાદેવીની શહેરમાં સારી એવી પહોંચ હતી. તે આસાનીથી આખી વાર્તા ફેરવી નાખતા અને મને જ જૂઠી સાબિત કરી દેત. અને જો હું અચાનક ગાયબ થઈ ગઈ તો તે તરત એલર્ટ થઈ જશે અને બધા પુરાવા મિટાવી દેશે. આ લડાઈ હું એકલી જીતી શકું તેમ ન હતી. મને કોઈ એવા માણસની જરૂર હતી જેના પર હું ભરોસો કરી શકું અને જે માયાને એવો ઝટકો આપે કે તેને સંભાળવાની તક જ ન મળે. ત્યારે જ મારા મગજમાં એક એવો આઈડિયા આવ્યો જે સાંભળવામાં સંપૂર્ણપણે પાગલપણ લાગતો હતો. તે માણસ બીજું કોઈ નહીં પરંતુ મારો પતિ અભિષેક હતો. તે નબળો હતો, ડરપોક હતો, પરંતુ જો તેને આ સત્ય ખબર પડી જાય કે માયાએ તેના પિતા રાજીવજીનો જીવ લીધો છે તો શું તો પણ તેની દરેક વાત માનતો રહેશે? આ બહુ મોટું રિસ્ક હતું, પરંતુ જો હું આમાં સફળ થઈ ગઈ તો મને માત્ર એક મજબૂત સાથી જ નહીં મળે, પરંતુ આખી બાજી પલટાઈ જશે. હવે મારું પૂરું પ્લાનિંગ સ્પષ્ટ હતું. મારે પાછું જવું પડશે, એ જ કોલ્ડ સ્ટોરેજમાં પાછા જવું પડશે, પરંતુ આ વખતે કેદ થવા માટે નહીં, પરંતુ કોઈ બીજાને કેદ કરવા માટે. હું ત્યાં જ રાહ જોતી રહી જ્યાં સુધી સંપૂર્ણ રીતે સવાર ન પડી ગઈ અને બહાર રસ્તા પર વાહનોના અવાજો ન આવવા લાગ્યા. મને ખબર હતી કે અત્યાર સુધીમાં મજૂરો કારખાનામાં પહોંચી ગયા હશે અને થોડી જ વારમાં તેમને ખબર પડી જશે કે હું ત્યાં નથી. આજ મારા માટે સૌથી યોગ્ય તક હતી. મેં મારી કુર્તીનો એક બીજો ટુકડો ફાડ્યો અને તેની મારી સૂજેલી ઘૂંટી પર કસીને બાંધી લીધો, જેથી થોડું સરખી રીતે ચાલી શકું. પછી કાગળોને ફરીથી કમર પર બાંધ્યા અને ખૂબ જ સાવધાનીથી કારખાનાની પાછળવાળા રસ્તાથી પાછી પહોંચી ગઈ. હું એક ઘાટી ઝાડીની પાછળ છુપાઈ ગઈ, જ્યાંથી ગોડાઉનનો મેઇન ગેટ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. જેવું મેં વિચાર્યું હતું એવું જ થયું. થોડીવાર પછી કારખાનાની અંદરથી એક મજૂર જોરથી બૂમો પાડવા લાગ્યો, માલકીન ગજબ થઈ ગયો, દિવ્યા ત્યાં નથી, તે ગાયબ થઈ ગઈ છે. આખા કારખાનામાં અફરાતફરી મચી ગઈ. મેં જોયું માયાદેવી ભાગતી બહાર આવી. તેના ચહેરાનો રંગ સંપૂર્ણપણે ઉડી ગયો હતો. તે સીધી કોલ્ડ સ્ટોરેજ તરફ ભાગી અને અંદર ડોકિયું કરવા લાગી. તેની આંખોમાં સ્પષ્ટ ડર દેખાઈ રહ્યો હતો. આ ડર મારા જીવનની ચિંતાનો ન હતો, પરંતુ એ વાતનો હતો કે ક્યાંક તેનું રહસ્ય બહાર ન આવી જાય. પરંતુ જેની હું સૌથી વધારે રાહ જોતી હતી તે તો ત્યાં ન હતો. અભિષેક ક્યાં હતો? શું તે ઘરે ન હતો? મારી ધડકનો વધુ તેજ થઈ ગઈ. જો અભિષેક ત્યાં ન આવ્યો તો મારી આખી યોજના જ ત્યાં જ ખતમ થઈ જશે.
હું શ્વાસ રોકીને ત્યાં જ છુપાઈને રાહ જોતી રહી. લગભગ અડધા કલાક પછી મેં અભિષેકની ગાડીને ફેક્ટરીમાં તેજ રફતારથી આવતી જોઈ. લાગતું હતું કોઈએ તેને તરત ફોન કરીને બોલાવ્યો હતો. તે ભાગતો અંદર આવ્યો અને થોડી જ મિનિટો પછી પોતાની માતા સાથે બહાર નીકળ્યો. તેના ચહેરા પર પણ સ્પષ્ટ ગભરામણ દેખાઈ રહી હતી. બંનેની વચ્ચે ઘણી ઉગ્ર દલીલ થઈ. પછી માયા ગુસ્સામાં પગ પછાડતી જતી રહી અને અભિષેક સીધો કોલ્ડ સ્ટોરેજ તરફ આગળ વધ્યો. તે અંદર ગયો, કદાચ એ જોવા માટે કે હું આખરે ત્યાંથી નીકળી કેવી રીતે. બસ આ જ તક હતી. મેં મારા શરીરના દર્દને અવગણ્યું અને જેટલી ઝડપથી થઈ શકતું હતું તેટલી ઝડપથી જાળીઓમાંથી નીકળીને ફેક્ટરીના પાછળના દરવાજાથી અંદર ઘૂસી ગઈ. ભગવાનનો આભાર કે દરવાજો ખુલ્લો હતો. હું દિવાલોનો સહારો લઈને છુપાતી સીધી કોલ્ડ સ્ટોરેજ સુધી પહોંચી ગઈ. કોઈની નજર મારા પર ન પડી. જેવી હું દરવાજા પાસે પહોંચી, અંદરથી અભિષેકનો બડબડાવાનો અવાજ સંભળાઈ રહ્યો હતો. એ ભગવાન, આ આખરે ક્યાં ગઈ હશે? ગોડાઉનનો ભારે દરવાજો હજુ પણ અડધો ખુલ્લો હતો. મેં એક ઊંડો શ્વાસ લીધો. મારા સસરાજી રાજીવજીની ડાયરીને કસીને પકડી અને ધીમેથી અંદર ચાલી ગઈ. અભિષેક, મેં બહુ ધીમા અવાજે કહ્યું. તે ખરાબ રીતે ચોંકી ગયો. જેવો તેણે પાછળ ફરીને મને જોઈ, તેની તો આંખો ફાટેલી રહી ગઈ. દિવ્યા, તું અહીં કેવી રીતે? હું તને કંઈ બતાવવા પાછી આવી છું, મેં બિલકુલ શાંત અવાજમાં કહ્યું. મેં તેને વિચારવાની તક જ ન આપી અને સીધી ડાયરી તેની સામે ધરી દીધી. આને વાંચ, આ તારા પપ્પાના આખરી શબ્દો છે. મરતા પહેલાં બરાબર તેમણે જાતે લખ્યા હતા. અભિષેકે ધ્રુજતા હાથે ડાયરી લીધી અને ઝડપથી પાના ફેરવવા લાગ્યો. જેમ જેમ તે વાંચતો ગયો તેમ તેમ તેના ચહેરાના હાવભાવ બદલાતા ગયા. પહેલાં આશ્ચર્ય, પછી ડર અને છેલ્લે એવો આઘાત જાણે તેના પગ નીચેથી જમીન જ સરકી ગઈ હોય. છેલ્લા પાના સુધી પહોંચતા તેના હાથ ખરાબ રીતે ધ્રુજવા લાગ્યા. ના, આવું ન થઈ શકે, તે બબડ્યો. તેણે લાલ અને આંસુઓથી ભરેલી આંખોથી મારી તરફ જોયું. મારી માં નહીં. શું તું આ બધું ખોટું બોલી રહી છે? તને સાચમાં લાગે છે કે હું આટલું મોટું જૂઠ ઉપજાવી શકું છું? મેં ઠંડા અવાજમાં કહ્યું. પછી મેં બધા લેબ ટેસ્ટ અને અસલી બિલ પણ તેની સામે મૂકી દીધા. તારા પપ્પાને બધી ખબર પડી ગઈ હતી. તેઓ બધાની સામે સત્ય લાવવાના હતા. એટલા માટે જ તેમને રસ્તા પરથી હટાવી દેવામાં આવ્યા. અને જે કન્સાઇનમેન્ટ પાછું આવ્યું તેમાં મારી કોઈ ભૂલ ન હતી. આ બધું તારી માતાનો પ્લાન હતો. તેમણે જાણી જોઈને જેરીમાલ ખરીદો હતો અને મને માત્ર બલીનો બકરો બનાવવામાં આવી જેથી તેમની કાળી રમત છુપાયેલી રહે. મારો દરેક શબ્દ તેના મગજ પર હથોડાની જેમ વાગી રહ્યો હતો. તે લથડ્યો અને ત્યાં જમીન પર બેસી ગયો. તેણે બંને હાથોથી પોતાનું માથું પકડી લીધું. કેમ આવું કેમ? તે નાના બાળકની જેમ ધ્રુસકે રડવા લાગ્યો. જે માને તે ભગવાન માનતો હતો, આજે તેની જ સચ્ચાઈએ તેને અંદરથી તોડી નાખ્યો હતો. મને સમજાઈ ગયું કે આ જ યોગ્ય સમય છે. હું તેની પાસે ગઈ અને બહુ ધીમા પરંતુ રહસ્યમય અવાજમાં બોલી. અભિષેક, તું તારા પપ્પાને બહુ પ્રેમ કરતો હતો ને? શું તને મંજૂર છે કે તેમને ક્યારેય ન્યાય જ ન મળે? તારા પપ્પાએ અંદર પેલા બોક્સની પાછળ કંઈક બીજું પણ છુપાવીને રાખ્યું હતું. જઈને જાતે જ જોઈ લે, બધું સમજાઈ જશે. મેં એ જ ખૂણા તરફ ઈશારો કર્યો જ્યાંથી મેં સીડી બનાવી હતી. અભિષેક એટલો તૂટી ચૂક્યો હતો કે તેને મારા પર શંકા કરવાનો વિચાર પણ ન આવ્યો. તે લથડિયા ખાતો ઊભો થયો અને બોક્સની પાછળ જતો રહ્યો. ક્યાં છે? ક્યાં રાખ્યું છે? જેવો તે પાછળ પહોંચ્યો, મેં મારું કામ કરી દીધું. મેં મારી પૂરી તાકાત લગાવીને પેલા ભારે લોખંડના રેકને જોરથી ધક્કો માર્યો. રેક જોરદાર અવાજ સાથે નીચે પડ્યો અને બહાર નીકળવાનો રસ્તો પૂરી રીતે બંધ થઈ ગયો. એ જ ક્ષણે હું દરવાજા તરફ દોડી. મેં ભારે લોખંડનો દરવાજો પૂરી તાકાતથી ખેંચીને બંધ કર્યો અને બહારથી મોટું તાળું મારી દીધું. દિવ્યા, આ તું શું કરી રહી છે? દરવાજો ખોલ. અંદરથી અભિષેકનો ડરેલો અવાજ આવ્યો. તે પૂરી તાકાતથી દરવાજો પીટી રહ્યો હતો. હું એ જ ઠંડા લોખંડના દરવાજાને પીઠ ટેકવીને ઊભી રહી ગઈ. મારું હૃદય બહુ ઝડપથી ધડકી રહ્યું હતું, પરંતુ મારા ચહેરા પર એક અજીબ સી શાંતિ હતી. મેં બહારથી જોરથી કહ્યું, તું અંદર જ રહે અને શાંતિથી વિચાર. આજે તને પણ ખબર પડશે કે કાલે રાત્રે મેં શું સહન કર્યું હતું. અને કદાચ એ પણ સમજાઈ જાય કે તારા પપ્પાની મહેનતની કમાણીને અસલમાં બરબાદ કોણ કરી રહ્યું છે. મને ખબર હતી કે કાલે સવારે જ્યારે આ દરવાજો ખુલશે ત્યારે માયાદેવીની અંદર મારી લાશ નહીં પરંતુ તેનો પોતાનો દીકરો મળશે અને ત્યાંથી જ આ જૂઠ અને ડર પર બનેલા પૂરા સામ્રાજ્યનો અંત શરૂ થશે. અભિષેકના દરવાજો પીટવાનો અવાજ ધીમે ધીમે ઓછો થવા લાગ્યો અને પછી પૂરી રીતે બંધ થઈ ગયો. મને ખબર હતી તે અંદર ડરેલો છે, પરંતુ હવે મને તેના પર જરા પણ દયા નહોતી આવી રહી. દયા ખાવી હવે મારી જિંદગીમાંથી ખતમ થઈ ચૂક્યું હતું. તેને પણ એ જ દર્દ મહેસૂસ થવું જોઈતું હતું જે મેં સહન કર્યું હતું. તો જ કદાચ તેની આંખો હંમેશા માટે ખુલતી. હું ત્યાંથી ચૂપચાપ નીકળી ગઈ અને પાછી એ જ જૂની બંધ મિલમાં પહોંચી ગઈ. હાલ પૂરતી એ જ મારી સૌથી સુરક્ષિત જગ્યા હતી. મારે આરામ કરવાનો હતો અને મારી તાકાત પાછી લાવવાની હતી, કારણ કે
આવનારો દિવસ બહુ ભારે થવાનો હતો. હું અંધારામાં બેઠી એ કાગળોને કસીને પકડી રહી. મારા મગજમાં વારંવાર 3 ચહેરા ઘૂમી રહ્યા હતા. મારા સસરા રાજીવજીનો લાચાર ચહેરો, મારી સાસુ માયાની ખતરનાક મુસ્કાન અને અભિષેકના આંસુ. મને ખબર ન હતી કે હવે મારી જિંદગી કઈ તરફ જવાની છે, પરંતુ એક વાત નક્કી હતી. હવે હું એ ડરેલી અને બિચારી વહુ રહી ન હતી. એ રાત્રે મારી આંખ મુશ્કેલીથી મીંચાઈ. જ્યારે ઊંઘ આવી તો સપનામાં ફરી એ જ કોલ્ડ સ્ટોરેજ દેખાયું, પરંતુ આ વખતે હું ત્યાં એકલી ન હતી. કોઈએ બહુ પ્રેમથી મારો હાથ પકડેલો હતો. તે મારા સસરા રાજીવજી હતા. તેમણે કંઈ ન કહ્યું, બસ મારી તરફ જોઈને હળવું મુસ્કરાયા. તેમની એ મુસ્કાન મને એક નવી હિંમત આપી રહી હતી. હું અચાનક ઉઠીને બેઠી થઈ ગઈ. બહાર સવાર થઈ ચૂકી હતી. મને ખબર હતી હવે મારો સમય આવી ગયો છે. મેં મિલની બહાર રાખેલા જૂના માટલાના ઠંડા પાણીથી મોં ધોયું અને મારી જાતને તૈયાર કરી. પછી હું ફેક્ટરી તરફ ગઈ, પરંતુ અંદર જવાને બદલે મેં એક ઊંચી જગ્યા પસંદ કરી, જ્યાંથી આખો વિસ્તાર અને કોલ્ડ સ્ટોરેજનો દરવાજો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. હું ઘાટી ઝાડીઓની પાછળ છુપાઈ ગઈ. સવારના લગભગ 7 વાગી રહ્યા હતા. ત્યારે જ મેં જોયું, માયાદેવી ઘરની બહાર નીકળી. તેણે ઘેરા રંગના કપડાં પહેરી રાખ્યા હતા. ચહેરો થાકેલો જરૂર હતો, પરંતુ આંખોમાં જીતનો ઘમંડ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. તેના હાથમાં ચાવીઓનો ઝુમકો હતો. તે સીધી કોલ્ડ સ્ટોરેજ તરફ ગઈ. મારી ધડકનો તેજ થઈ ગઈ. તે કદાચ એ જ વિચારી રહી હશે કે અંદર તેને મારી અકળાઈ ગયેલી લાશ મળશે, અથવા તો હું તેની પાસે રહેમની ભીખ માંગી રહી હોઈશ. તેણે તાળામાં ચાવી ફેરવી અને દરવાજો ખોલીને અંદર ચાલી ગઈ. જતાં જતાં તે બબડી રહી હતી, આજે જોઉં છું તારી જીભ કેટલી ચાલે છે. પરંતુ બીજી જ પળે તેના શબ્દો ત્યાં જ અટકી ગયા. તે દરવાજા પર જ પથ્થરની જેમ જામી ગઈ. થોડી સેકન્ડ સુધી પૂરો સન્નાટો રહ્યો, અને પછી તેની એવી ચીસ નીકળી જેણે આખી સવારની ખામોશી તોડી નાખી. અભિષેક, મારા દીકરા, તું અહીં કેવી રીતે? તેના અવાજમાં એવો ડર હતો જેને શબ્દોમાં વર્ણવવો મુશ્કેલ હતો. તે ભાગતી અંદર ગઈ અને થોડી જ સેકન્ડો પછી લડખડાતી બહાર આવી. તેનો ચહેરો એકદમ સફેદ પડી ગયો હતો. તે અંદરથી કોઈ ભારે વસ્તુને ઘસડતી લાવી રહી હતી. તે અભિષેક હતો. તે બેભાન પડ્યો હતો. તેનું આખું શરીર ઢીલું પડી ગયું હતું. ઠંડીને કારણે તેના હોઠ ભૂરા પડી ગયા હતા અને તે બિલકુલ જીવતા લાશ જેવો લાગી રહ્યો હતો. માયા એકલી તેને બહાર કાઢી શકતી ન હતી. આખરે તે ત્યાં જ જમીન પર પડી ગઈ અને છાતી પીટી પીટીને રડવા લાગી. અરે કોઈ જલ્દી આવો, મારા દીકરાને કોઈએ મારી નાખ્યો, બચાવો. તેની ચીસ સાંભળતા જ ફેક્ટરીના બધા મજૂરો પોતાનું કામ છોડીને દોડતા ત્યાં પહોંચી ગયા. આ દ્રશ્ય જોઈને બધાના હોશ ઉડી ગયા. કેટલાક લોકોએ તરત જ અભિષેકને ઉઠાવ્યો અને બાકીના લોકો એમ્બ્યુલન્સને ફોન કરવા દોડી પડ્યા. આખા પરિસરમાં અફરાતફરી મચી ગઈ. ત્યારે જ ભીડ વચ્ચે માયાએ અચાનક માથું ઉઠાવ્યું. તેની આંખો પાગલોની જેમ કોઈને શોધી રહી હતી. તે ડાકણ દિવ્ય ક્યાં છે? તેણે જ મારા દીકરાને મારવાની કોશિશ કરી છે. તેને શોધીને મારી સામે લાવો. તે જોરથી બૂમો પાડી રહી હતી, પરંતુ કોઈ પણ મજૂર પોતાની જગ્યાએથી હલ્યો નહીં. બધા ચૂપચાપ ઊભા રહ્યા. તેમણે ગઈ સાંજે પોતાની આંખોથી જોયું હતું કે માયા મને કેવી રીતે ઘસડીને બહાર લઈ ગઈ હતી. હવે બધાને સમજાવા લાગ્યું હતું, આ મામલો જેટલો દેખાઈ રહ્યો છે તેના કરતાં ઘણો વધારે ઊંડો છે. આખરે એમ્બ્યુલન્સ આવી ગઈ. અભિષેકને સ્ટ્રેચર પર સુવડાવીને અંદર લઈ જવામાં આવ્યો. માયા પણ રડતી કકડતી એમ્બ્યુલન્સમાં ચડી ગઈ અને જતાં જતાં મને ગાળો આપતી રહી. એમ્બ્યુલન્સ તેજ રફતારથી ત્યાંથી નીકળી ગઈ. પાછળ માત્ર મજૂરો રહી ગયા, જેઓ અંદરો-અંદર ધીમે ધીમે વાતો કરી રહ્યા હતા. હું એ જ ઊંચી જગ્યાએ બેઠી બધું જોતી રહી. ના મને કોઈ ખુશી થઈ રહી હતી કે ના તો જીત જેવો કોઈ અહેસાસ હતો. અંદર બસ એક અજીબ ખાલીપણું હતું. મેં એ જ કર્યું જે હું કરવા માંગતી હતી. મેં એ સ્ત્રીને એ જ દર્દનો અહેસાસ કરાવ્યો હતો જે તેણે બીજાઓને આપ્યો હતો. પરંતુ આની કિંમત પણ બહુ મોટી હતી. અભિષેક, જે મારા બાળકના પિતા હતા, તે આ સમયે હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે લડી રહ્યો હતો. એક પળ માટે મારા મનમાં આવ્યું કે શું મેં સાચું કર્યું, પરંતુ ત્યારે જ મારો હાથ કમર પર બંધાયેલા એ પુરાવાઓ પર ગયો અને મને સમજાઈ ગયું કે હવે પાછા ફરવાનો કોઈ રસ્તો બચ્યો નથી. આ લડાઈ હવે માત્ર મારી રહી ન હતી. આ મારા સસરાને ન્યાય અપાવવાની લડાઈ હતી. હવે મારે આગળનું પગલું ભરવાનું હતું. પરંતુ સવાલ એ હતો કે જાઉં કેની પાસે? મને કોઈ એવો માણસની જરૂર હતી જેના પર હું આંખ બંધ કરીને ભરોસો કરી શકું. ત્યારે જ મારા મગજમાં એક જ નામ આવ્યું, રાજુ કાકા. આખા કારખાનામાં જો કોઈના પર મને ભરોસો હતો તો તે માત્ર રાજુ કાકા હતા. રાજુ કાકા આ કારખાનાના સૌથી જૂના મેનેજર હતા. તે ત્યારથી મારા સસરાની સાથે હતા જ્યારથી રાજીવજી પોતે પોતાની જૂની ટ્રક ચલાવીને માછલીની મંડીઓમાંથી માલ ખરીદીને લાવતા હતા. તેમનો કોઈ લોહીનો સંબંધ ન હતો, પરંતુ મારા સસરા તેમને પોતાના સગા ભાઈ કરતાં પણ વધારે માનતા હતા. જ્યારે મારા સસરાનું મોત થયું હતું ત્યારે રાજુ કાકા અંદરથી પૂરી રીતે તૂટી ગયા હતા.
તે કામ તો કરતા રહ્યા, પરંતુ માયા તેમને બિલકુલ પસંદ કરતી ન હતી. તેને લાગતું હતું કે તે જૂના જમાનાના માણસ છે અને કોઈ કામના નથી. તેણે તેમની પાસેથી બધા મોટા કામ છીનવી લીધા હતા અને માત્ર કારખાનાની દેખરેખનું કામ આપી દીધું હતું. મેં ઘણીવાર તેમને એકલા ઊભા બીડી પીતા અને આખા કારખાનાને બહુ ઉદાસ નજરોથી જોતા જોયા હતા. તેમણે પણ મહેસૂસ થયું હતું કે અહીં કંઈક બહુ ખોટું ચાલી રહ્યું છે. જો કોઈ મારા સસરાની આ ડાયરી પર ભરોસો કરી શકતું હતું તો તે માત્ર રાજુ કાકા હતા. પરંતુ તેમને મળું કેવી રીતે? હું કારખાને તો જઈ શકતી ન હતી. ત્યાં માયાના માણસો ચારે બાજુ ફેલાયેલા હતા. ત્યારે જ મને યાદ આવ્યું કે રોજ સાંજે કામ પૂરું થયા પછી રાજુ કાકા પોતાના ઘરની પાસેવાળી ચાની દુકાન પર બેસીને અખબાર વાંચે છે. તે જ મારા માટે સાચો મોકો હતો. હું મેઇન રોડથી બસતા કાચા રસ્તાઓ પરથી ઘણા કલાકો સુધી પગપાળા ચાલતી રહી. મારી ઘૂંટીનો દુખાવો હવે સહનશક્તિની બહાર થઈ ગયો હતો, પરંતુ રોકાવું મારા માટે શક્ય ન હતું. જ્યારે હું રાજુ કાકાના મહોલ્લામાં પહોંચી ત્યાં સુધીમાં સૂરજ આથમવા લાગ્યો હતો. હું ચાની દુકાનની સામેવાળી ગલીમાં છુપાઈને ઊભી રહી ગઈ. મનમાં ડર હતો કે ક્યાંક આજે જો તે આવે જ નહીં તો. પરંતુ થોડીવાર પછી તેમનો એ જ દુબળો પાતળો અને થાકેલો ચહેરો દેખાયો. તેમણે પોતાની જૂની ટોપી પહેરી રાખી હતી. તે આવ્યા અને હંમેશાવાળી બેન્ચ પર જઈને બેસી ગયા. આજે તેમણે ના ચા મંગાવી કે ના તો અખબાર ખોલ્યું. તે કોઈ ઊંડા વિચારમાં ડૂબેલા હતા. કદાચ સવારે કારખાનામાં જે કંઈ થયું હતું તેના વિશે જ વિચારી રહ્યા હતા. જ્યારે દુકાન પર ભીડ ઓછી થઈ તો મેં હિંમત ભેગી કરી, રસ્તો પાર કર્યો અને તેમની પાછળ જઈને ધીમેથી બોલી, રાજુ કાકા. તે એકદમથી ચોંકી ગઈ અને પાછળ ફરીને મને જોવા લાગ્યા. મારી હાલત જોઈને તેમના ચહેરા પર ચિંતા સ્પષ્ટ દેખાવા લાગી. મારા વાળ વિખેરાયેલા હતા અને કપડાં પર માટી લાગેલી હતી. અરે દીકરી દિવ્યા, તું અહીં કેવી રીતે? મોટી માલકીનના માણસો તો તને આખા શહેરમાં પાગલોની જેમ શોધી રહ્યા છે. કાકા, મારે તમારી સાથે બહુ જરૂરી વાત કરવી છે. અહીં ઊભા રહીને કહી શકતી નથી. શું આપણે તમારા ઘરે જઈ શકીએ છીએ? મેં ધીમેથી કહ્યું. રાજુ કાકાએ એક ક્ષણ પણ ન લગાડી. તે તરત ઊભા થયા અને મને પોતાના નાનકડા ઘરે લઈ ગયા. તેમનું ઘર બહુ સાધારણ હતું. તેમની પત્ની હવે આ દુનિયામાં ન હતી અને તે એકલા જ રહેતા હતા. તેમણે જલ્દીથી દરવાજો અંદરથી બંધ કર્યો અને ગભરાઈને બોલ્યા, દીકરી, સવારે કારખાનામાં આખરે શું થયું હતું? અને અભિષેક બાબુની આવી હાલત કેવી રીતે થઈ ગઈ? કાકા, પહેલાં તમે મારી પૂરી વાત ધ્યાનથી સાંભળી લો. મેં તેમને ખુરશી પર બેસાડ્યા અને શરૂઆતથી લઈને અંત સુધી બધી વાત જણાવી દીધી. મેં કન્સાઇનમેન્ટવાળી વાત જણાવી, ઝેરીલા કેમિકલ વિશે જણાવ્યું, કોલ્ડ સ્ટોરેજમાં મારી સાથે શું થયું તે જણાવ્યું અને પછી બાબુજીની ડાયરી પણ તેમની સામે મૂકી દીધી. જેમ જેમ હું બોલતી ગઈ તેમ તેમ રાજુ કાકાનો ચહેરો ગુસ્સા અને દુઃખથી ભરાતો ગયો. જ્યારે મેં તેમને રાજીવજીના મોતની અસલી સચ્ચાઈ જણાવી તો તેમના હાથની નસો પણ ખેંચાઈ ગઈ અને તેમની આંખોમાંથી આંસુ નીકળી પડ્યા. હે ભગવાન, તે સ્ત્રીએ આટલું મોટું પાપ કરી નાખ્યું. તેમણે ગુસ્સામાં ટેબલ પર જોરથી હાથ માર્યો. તેમનો અવાજ ધ્રુજી રહ્યો હતો. મને પહેલાથી જ શંકા હતી. માલિકના ગયા પછી તેણે પૂરો કારોબાર જ બદલી નાખ્યો હતો. તેને માત્ર પૈસા જ દેખાતા હતા. મેં તેને ઘણીવાર સમજાવી પણ તેણે ક્યારેય મારી વાત ન સાંભળી. આ જુઓ કાકા. મેં કમર પરથી બધા કાગળો અને ડાયરી કાઢીને તેમની સામે મૂકી દીધી. આ બધું બાબુજીએ પોતાના હાથે લખ્યું છે. રાજુ કાકાએ પોતાના ચશ્મા લગાવ્યા અને ધ્રુજતા હાથે ડાયરી વાંચવા લાગ્યા. તે દરેક લાઈન બહુ ધ્યાનથી વાંચી રહ્યા હતા. જ્યારે તેમણે પૂરી ડાયરી પૂરી કરી તો તેમણે આસમાન તરફ જોયું અને એક લાંબો ઠંડો શ્વાસ લીધો. તેમની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. મારા માલિકને મર્યા પછી પણ શાંતિ ન મળી. પછી તેમણે મારી તરફ જોયું. હવે તેમની આંખોમાં મારા માટે માત્ર દયા ન હતી, પરંતુ બહુ મોટું સન્માન હતું. મારી દીકરી, તુંએ બહુ દુઃખ સહન કર્યા છે. હવે બતાવ, મારે શું કરવાનું છે? પોતાના માલિકની ઇજ્જત અને ન્યાય માટે જો મારે મારો જીવ પણ આપવો પડે તો તારો આ રાજુ કાકા પાછળ નહીં હટે. તેમની આ વાત સાંભળીને મારી અંદર ફરીથી હિંમત આવી ગઈ. હવે હું એકલી નહોતી. કાકા, આપણે એ જૂના મજૂરો અને કર્મચારીઓને શોધવા પડશે જેમને તે સ્ત્રીએ વગર કારણે નોકરીમાંથી કાઢી મૂક્યા હતા. આપણે એ લોકોની પણ મુલાકાત લેવી પડશે જેમની સાથે તેણે બિઝનેસમાં દગો કર્યો છે. આપણે બધા પુરાવા એકઠા કરવા પડશે જેથી તેના બચવાનો કોઈ રસ્તો જ ન બચે. રાજુ કાકાએ પૂરા ભરોસા સાથે માથું હલાવ્યું. તું બિલકુલ ટેન્શન ના લે દીકરી. આ કામ મારા પર છોડી દે. માલિકના જેટલા પણ જૂના અને વફાદાર લોકો છે, મારા એક અવાજ પર બધા આવી જશે. તું બસ આરામ કર. બહારનું બધું કામ તારો આ કાકા સંભાળી લેશે. રાજુ કાકાએ તે જ વખતે કામ શરૂ કરી દીધું. તેમણે પોતાની જૂની ફોન બુક કાઢી અને એક એક કરીને બધાને ફોન કરવા લાગ્યા. હું રૂમના એક ખૂણામાં બેઠી તેમને જોઈ રહી હતી. હવે મને પૂરો વિશ્વાસ થઈ ગયો હતો કે તે દિવસ વધારે દૂર નથી જ્યારે માયાને પોતાના દરેક ગુનાની સજા મળશે. આવનારા કેટલાક દિવસો સુધી રાજુ કાકાનું નાનકડું ઘર અમારી સિક્રેટ છાવણી બની ગયું. આખો દિવસ હું ત્યાં જ છુપાઈને રહેતી અને બાબુજીએ
જોડેલા દરેક કાગળ અને ડાયરીની નકલો બનાવતી રહેતી. મેં બહુ સારી રીતે બધી ફાઇલો અલગ અલગ કરીને તૈયાર કરી લીધી હતી. હવે મારું દર્દ ખતમ થયું ન હતું, પરંતુ તે એક મજબૂત ઈરાદા અને સ્પષ્ટ ફોકસમાં બદલાઈ ગયું હતું. બીજી તરફ રાજુ કાકા આખો દિવસ શહેરમાં ફરી ફરીને એ જૂના મજૂરોને શોધી રહ્યા હતા, જેમને માયાએ નોકરીમાંથી કાઢી મૂક્યા હતા. એક સાંજે તેઓ પોતાની સાથે બે લોકોને લઈને આવ્યા. એક વિક્રાંત હતો, જે પહેલા પ્રોડક્શન હેડ હતો, અને બીજો આદર્શ હતો, જે ક્વોલિટી ચેક સંભાળતો હતો. આ બંનેને માયાએ માત્ર એટલા માટે કાઢી મૂક્યા હતા કારણ કે તેમણે ઝેરી કેમિકલનો ઉપયોગ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. રાજુ કાકાએ તેમને પૂરી વાત જણાવી અને ડાયરીની કોપી બતાવી. બંનેનું લોહી ઉકળી ઉઠ્યું. વિક્રાંતે પોતાનો જૂનો મોબાઈલ કાઢ્યો અને મને પછી કેટલાક ફોટા બતાવ્યા. આ ફોટા તેણે નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા તે પહેલાં ચોરી છૂપે ખેંચ્યા હતા. એ ફોટાઓમાં વગર નામના કેમિકલના ડ્રમ સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. સડેલા ઝીંગાથી ભરેલા ટેન્ક પણ નજરે પડી રહ્યા હતા, અને રાતના અંધારામાં મજૂરો તેના પર કેમિકલ સ્પ્રે કરી રહ્યા હતા. તેણે ગુસ્સામાં કહ્યું કે તે સ્ત્રીને માણસોના જીવની કોઈ કિંમત જ નથી. આદર્શે પણ પોતાની પાસે રાખેલા કેટલાક જૂના પેપર કાઢ્યા. તેણે જણાવ્યું કે તેણે કેટલાક સેમ્પલ એક પ્રાઇવેટ લેબમાં ટેસ્ટ માટે મોકલ્યા હતા, અને રિપોર્ટમાં તે જ કેમિકલ નીકળ્યું હતું. હવે અમારી પાસે એકથી ચડિયાતા એક પુરાવા જમા થવા લાગ્યા હતા. મેં તેમને પૂછ્યું કે જ્યારે આ બધું પહેલાંથી જ ખબર હતી તો પોલીસમાં ફરિયાદ કેમ ન કરી? વિક્રાંતે લાંબો શ્વાસ લેતા કહ્યું, અમે ગરીબ મજૂર છીએ બહેનજી. તે સ્ત્રી પાસે પૈસા પણ છે અને પહોંચ પણ. તે તો અમને પળવારમાં જ ખતમ કરી દેત. આ પછી રાજુ કાકા કુમારજીને પણ શોધી લાવ્યા. તે એક ટ્રાન્સપોર્ટ કંપનીના માલિક હતા અને રાજીવજીના જૂના મિત્ર પણ. માયાએ તેમના પણ લાખો રૂપિયા ડૂબાડી દીધા હતા અને તેમની સાથે મોટો દગો કર્યો હતો. ધીમે ધીમે અમારી પાસે પુરાવાઓનો પૂરો પહાડ ઊભો થઈ ચૂક્યો હતો. ત્યારે જ હોસ્પિટલમાંથી એક બીજી ખતરનાક ખબર મળી. મારી એક દૂરની સંબંધી બહેન એ જ હોસ્પિટલમાં નર્સ હતી. તેણે ફોન કરીને જણાવ્યું કે અભિષેકને હોશ આવી ગયો છે. ઠંડીના કારણે તેના ફેફસાને ઘણું નુકસાન પહોંચ્યું છે, પરંતુ હવે તેનો જીવ ખતરાથી બહાર છે. પરંતુ માયાનો વર્તાવ બહુ જ અજીબ લાગી રહ્યો હતો. તે કોઈને પણ અભિષેકની પાસે જવા દઈ રહી ન હતી, અને બહુ જલ્દી તેને મુંબઈની કોઈ મોટી હોસ્પિટલમાં શિફ્ટ કરવાની તૈયારી પણ કરી રહી હતી. મુંબઈ શિફ્ટ કરતાં જ મારા મગજમાં ખતરાની ઘંટી વાગી ગઈ. મને તરત સમજાઈ ગયું કે માયા ડરી ગઈ છે. તેને લાગી રહ્યું હશે કે અભિષેકે કંઈક એવું જોઈ લીધું છે અથવા વાંચી લીધું છે જે તેની વિરુદ્ધ જઈ શકે છે. તે તેને આ શહેરથી અને મારાથી બહુ દૂર લઈ જવા માંગતી હતી. જો અભિષેક અહીંથી જતો રહ્યો તો મારી બધી મહેનત બેકાર થઈ જાત. મારે તેને કોઈ પણ સંજોગોમાં રોકવાનો હતો. હું રાજુ કાકાની વાત સાંભળ્યા વગર જ હોસ્પિટલ તરફ દોડી પડી. મેં ડાયરીની એક કોપી મારી સાથે રાખી લીધી હતી. મારી સંબંધી બહેન મને પાછળવાળા ગેટથી અંદર લઈ ગઈ. ત્યાં જઈને મેં જોયું કે માયા બહુ ગભરાયેલી ડૉક્ટરો સાથે વાત કરી રહી હતી, અને બહાર એમ્બ્યુલન્સ પહેલાંથી જ તૈયાર ઊભી હતી. મારી બહેને ધીમેથી કહ્યું, દીદી બસ હવે તેને લઈને નીકળવાની છે. મેં તેને કહ્યું, મને માત્ર 2 મિનિટ જોઈએ છે. કોઈ પણ રીતે તે સ્ત્રીનું ધ્યાન બીજી તરફ કરી દે. પછી મેં તેના હાથમાં એક નાનકડી ચિઠ્ઠી આપી અને કહ્યું, આ ચિઠ્ઠી અભિષેકના હાથમાં આપી દેજે. મારી બહેન હિંમત કરીને રૂમની અંદર ગઈ. તેણે માયાને કહ્યું કે મોટા ડૉક્ટર સાહેબ તમને ઇન્સ્યોરન્સવાળા કેટલાક પેપર પર સાઇન કરવા માટે બોલાવી રહ્યા છે. માયા ચીડાઈને બહાર જતી રહી. તે જ તકનો ફાયદો ઉઠાવીને મારી બહેને જલ્દીથી તે ચિઠ્ઠી અભિષેકના હાથમાં મૂકી દીધી અને બહાર નીકળી આવી. થોડી જ સેકન્ડો પછી માયા પાછી આવી ગઈ અને નર્સો પર બૂમો પાડવા લાગી કે જલ્દી સ્ટ્રેચર બહાર લઈને આવો. હું દૂર છુપાઈને બધું જોઈ રહી હતી. હવે બધું જ અભિષેકના નિર્ણય પર ટકેલું હતું. જો તેણે આજે પણ પોતાની માની વાત માની લીધી તો બધું ખતમ થઈ જશે. જેવું સ્ટ્રેચર દરવાજા પાસે પહોંચ્યું, અભિષેકે અચાનકથી આંખો ખોલી દીધી. તેણે પોતાની માની તરફ જોવાના બદલે સીધું ડૉક્ટર તરફ જોયું અને બહુ નબળા પરંતુ સ્પષ્ટ અવાજમાં કહ્યું, ડૉક્ટર સાહેબ, હું અહીંથી ક્યાંય જવા નથી માંગતો. મારી સારવાર અહીં જ થશે. આખા કોરિડોરમાં એકદમ સન્નાટો છવાઈ ગયો. માયા તરત જ પાછળ ફરી અને ગુસ્સામાં બોલી, તું પાગલ થઈ ગયો છે કે શું? હા, આપણે મુંબઈ જઈ રહ્યા છીએ. અભિષેકે આ વખતે થોડું જોર લગાવીને કહ્યું. મેં કહી દીધું ને, હું ક્યાંય નહીં જાઉં. ડૉક્ટરે માયા તરફ જોયું અને બોલ્યા, જુઓ મેડમ, જો દર્દી પોતે જવાની ના પાડી રહ્યો છે તો અમે તેને પરાણે મોકલી શકીએ નહીં. માયાનો ચહેરો તો ગુસ્સાથી લાલ થઈ ગયો. તે બરાડી, ચોક્કસ એ ડાકણે તારા મગજમાં કંઈક ભરી દીધું છે. ક્યાં છે તે? ક્યાં છે દિવ્યા? તે પાગલોની જેમ આમ તેમ જોવા લાગી. મને સમજાઈ ગયું કે હવે તે છુપાઈ રહેવાનો કોઈ ફાયદો નથી. મેં ઊંડો શ્વાસ લીધો અને સામે આવીને કહ્યું, હું અહીં છું. મને જોતાં જ માયા પાગલોની જેમ મારી તરફ દોડી, પરંતુ તે પહેલાં જ એક મજબૂત હાથે તેને રોકી લીધી. તે રાજુ કાકા હતા. તેમની પાછળ વિક્રાંત, આદર્શ, કુમારજી અને ફેક્ટરીના ઘણા જૂના મજૂરો ઊભા હતા. રાજુ કાકાનો અવાજ આખા કોરિડોરમાં ગુંજી ઉઠ્યો.
બહુ થઈ ગયું માલકીન, હવે તમારે તમારા દરેક પાપનો હિસાબ આપવો પડશે. હોસ્પિટલનો તે શાંત કોરિડોર હવે કોઈ અદાલત જેવો લાગી રહ્યો હતો. માયા ચારે તરફથી એ જ લોકોની વચ્ચે ઘેરાઈ ચૂકી હતી, જેમને તે ક્યારેય કીડા મકોડા સમજતી હતી. આજે તે બધાની આંખોમાં તેના માટે માત્ર નફરત હતી. પહેલીવાર માયાના ચહેરા પર અસલી ડર દેખાયો. તે ગભરાઈને બોલી, તમે લોકો આ કેવી બકવાસ કરી રહ્યા છો? હું આગળ વધી અને મારા સસરા રાજીવજીની ડાયરી બધાની સામે ઉપર ઉઠાવીને બતાવી. મેં કહ્યું, આ કોઈ જૂઠ નથી, આ રાજીવજીના આખરી શબ્દો છે. આમાં સ્પષ્ટ લખ્યું છે કે કેવી રીતે તે તારા જ પતિનો જીવ લીધો અને કેવી રીતે આટલા લોકોની જિંદગી સાથે રમતી રહી. વિક્રાંતે પણ પોતાનો મોબાઈલ કાઢીને બધાને ફોટા બતાવી દીધા. કુમારજીએ પણ પોતાના બધા પેપર બધાની સામે મૂકી દીધા. ચારે તરફથી પુરાવા જ પુરાવા સામે આવવા લાગ્યા. હવે માયા પાસે બોલવા માટે કંઈ પણ બચ્યું ન હતું. તે ત્યાં જ ઘૂંટણીએ જમીન પર બેસી ગઈ. ત્યારે જ હોસ્પિટલની સિક્યોરિટી અને પોલીસ પણ ત્યાં પહોંચી ગઈ. અમે બધા પોલીસ સ્ટેશન ગયા અને માયા વિરુદ્ધ બહુ મજબૂત FIR નોંધાવી. મામલો માત્ર પૈસાની હેરફેરીનો નહોતો, પરંતુ ભેળસેળ, છેતરપિંડી અને હત્યાની શંકાનો પણ હતો. મીડિયામાં આ ખબર આગની જેમ ફેલાઈ ગઈ. રાજીવ સી ફૂડ્સ, જે ક્યારેક આખા શહેરની શાન હતું, તે હવે રાતોરાત બદનામીનું બીજું નામ બની ગયું. માયાની ધરપકડ કરવામાં આવી અને તે સળિયા પાછળ પહોંચી ગઈ, જ્યાં તેને આખી જિંદગી રહેવાનું હતું. આ ઘટનાના કેટલાક દિવસો પછી અભિષેકે હોસ્પિટલમાં મારી સાથે એકલા મળવાની ઈચ્છા વ્યક્ત કરી. તે હવે પૂરી રીતે બદલાઈ ચૂક્યો હતો. તેની અંદરની કાયરતા હવે ઊંડા પસ્તાવામાં બદલાઈ ગઈ હતી. તે રડતા રડતા બોલ્યો, દિવ્યા, હું જાણું છું કે હું તારી માફીને લાયક નથી. મેં ક્યારેય એક સારા પતિની ફરજ નિભાવી જ નથી, પરંતુ હવે હું મારા પિતાની આખરી નિશાનીને બરબાદ થવા નહીં દઉં. તેણે પોતાની મરજીથી કંપનીના બધા શેર મારા નામે કરી દીધા. તેણે કહ્યું કે આ કંપનીને ઈમાનદારીથી માત્ર તું જ ચલાવી શકે છે, કારણ કે આ જ સપનું પપ્પાનું હતું. આ પછી અમે શાંતિથી છૂટાછેડા લઈ લીધા. અભિષેક આ શહેર છોડીને બહુ દૂર જતો રહ્યો, જેથી નવી જિંદગી શરૂ કરી શકે. આજે એ વાતને પૂરા 3 વર્ષ થઈ ચૂક્યા છે. રાજીવ સી ફૂડ્સ, જે એક સમયે પૂરી રીતે બરબાદ થઈ ચૂક્યું હતું, આજે રાજુ કાકા, વિક્રાંત અને આદર્શ જેવા ઈમાનદાર લોકોની મદદથી ફરીથી ઊભું થઈ ગયું છે. અમે ખોટો રસ્તો છોડીને માત્ર ઈમાનદારીથી કામ કર્યું અને આજે અમને જાપાનની એક બહુ મોટી કંપનીનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. હું અવારનવાર સમુદ્રના કિનારે ઊભી રહીને દૂર સુધી જોઉં છું. મારી જિંદગીમાં આવેલા એ કાળા તોફાનોએ મને તોડવાની બહુ કોશિશ કરી, પરંતુ સાચું તો એ છે કે એ તોફાનોએ જ મને મારી અસલી ઓળખ આપી. આજે હું કોઈની બિચારી બહુ નથી, પરંતુ પોતાની કિસ્મત જાતે લખવાવાળી સ્ત્રી છું. અને જ્યારે હું મારા બાળક અને નાનકડા જીવ વિશે વિચારું છું, તો મને વિશ્વાસ થઈ જાય છે કે હવે મારી જિંદગીમાં કોલ્ડ સ્ટોરેજ જેવી ઠંડી નથી, પરંતુ માત્ર આશા, સચ્ચાઈ અને નવી શરૂઆત છે. તો મિત્રો, આપણી આજની વાર્તા આપણને શીખવે છે કે કોઈ પણ સંબંધમાં આંધળો ભરોસો, અન્યાયને ચૂપચાપ સહન કરવો અને સત્યથી મોં ફેરવી લેવું સૌથી મોટી ભૂલ હોય છે. લાલચ અને સત્તાનો ઘમંડ ઘણીવાર માણસને એટલો આંધળો બનાવી દે છે કે તે પોતાના જ પરિવારનો દુશ્મન બની જાય છે, પરંતુ સચ્ચાઈ, હિંમત અને સાચા સમયે ઉઠાવવામાં આવેલું પગલું આખરે દરેક ષડયંત્ર અને અત્યાચારને બેનકાબ કરી દે છે. એટલા માટે ક્યારેક પણ અન્યાયની સામે ચૂપ રહેવું જોઈએ નહીં, કારણ કે કર્મોનો હિસાબ વહેલો મોડો દરેકને આપવો જ પડે છે. તો મિત્રો, તમે લોકો કયા શહેરથી અમારી આ વાર્તા સાંભળી રહ્યા છો? અને તમને જો આ વાર્તા પસંદ આવી હોય તો પ્લીઝ કોમેન્ટ કરીને ચોક્કસ જણાવો. આ વિડીયોને લાઇક કરો, વધુમાં વધુ શેર કરો અને હાઈપ આપો. સાથે જ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો તમને મારી મહેનત પસંદ આવી હોય તો મને સુપર થેન્ક્સ આપીને તમારો પ્રેમ અને સપોર્ટ ચોક્કસ બતાવો, જેથી હું તમારા માટે આવી જ શાનદાર વાર્તાઓ લાવતો રહું. આ વાર્તા સંપૂર્ણ રીતે કાલ્પનિક છે અને માત્ર મનોરંજન અને તેમજ જાગૃતિના ઉદ્દેશ્યથી રજૂ કરવામાં આવી છે. આ વિડીયોમાં દર્શાવેલા બધા પાત્રો, ઘટનાઓ, સ્થાન અને સંવાદો કાલ્પનિક છે. જો કોઈ વ્યક્તિ, સંસ્થા અથવા ઘટના સાથે કોઈ સમાનતા દેખાય તો તેને માત્ર સંયોગ માનવામાં આવે. આ વાર્તામાં ઘરેલું હિંસા, માનસિક પ્રતાડના, અપરાધ અને અન્ય સંવેદનશીલ વિષયોનો ઉલ્લેખ માત્ર વાર્તાના કથાનકનો ભાગ છે. અમારો ઉદ્દેશ્ય કોઈ પણ પ્રકારની હિંસા, પ્રતિશોધ, ગેરકાયદેસર પ્રવૃત્તિ અથવા ખોટા વ્યવહારનું સમર્થન, પ્રચાર અથવા પ્રોત્સાહન કરવાનો નથી. અમે બધા દર્શકોને કાયદાનું સન્માન કરવાની, વિવાદોનું સમાધાન કાયદાકીય અને શાંતિપૂર્ણ રીતે કરવાની તથા મહિલાઓ અને પુરુષો બંનેના સન્માન અને સુરક્ષાનું સમર્થન કરવાની અપીલ કરીએ છીએ. આભાર.